ચાલો તો આજે આપણે શરૂ કરીએ મેના બીજા અઠવાડિયાનું કરંટ અફેર્સ. બરાબર, પહેલું છે ટોપિક આપણું, સેન્ટર લોન્ચેસ ફ્રી હેલ્થ ચેકઅપ સ્કીમ ફોર ધ વર્કર્સ અબવ 40. ફ્રી હેલ્થ ચેકઅપ સ્કીમ. હેલ્થ ચેકઅપ સ્કીમ અને બીજું શું છે મેઇન વર્ડ ફ્રી. વાત સમજાણી? વાય? બીકોઝ આપણું જે બંધારણ છે એ કયા મૂલ્ય ઉપર છે? એક બીજું સોશિયલિસ્ટ. બરાબર, વાત સમજાણી? બધાને સમાવેશિક લઈને ચાલવાનું અને બધાનું ઉદ્ધાર થાય એવી રીતે. તો ફ્રી હેલ્થ ચેકઅપ સ્કીમ વર્કર્સ છે, હવે પ્રાઇવેટ છે, પ્રાઇવેટ કંપની છે, કાં તો ગવર્મેન્ટ છે, કાં તો સેમી છે, એનાથી કાંઈ મતલબ નથી. ઇફ યુ આર અબવ 40, 40 પ્લસ તમે છો, તો તમને શું ફ્રી હેલ્થ ચેકઅપ તમને મળશે. સરકારે આવું કીધું છે. બરાબર, કોના અંડર? ESIC, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. બરાબર, કોના અંડર? ESI એક્ટ 1948. બરાબર, જેમ કે 2025 નવેમ્બર, બરાબર, 4 કાયદાઓ આવ્યા. કયા કયા કહી શકશે કોઈ? વર્કર્સને રિલેટેડ. નવેમ્બર એટલે 5-6 મહિના થયા. મે મહિનો 5મો, હા 6-7 મહિના. બરાબર, કહી શકશે કોઈ 4 કાયદા જે હતા નવા? એ નવા એટલે શું છે? જૂના 29 કાયદાને સમાવેશિત કરીને ખાલી 4 કાયદા રાખ્યા. બરાબર, જુદા જુદા 29 કાયદા રાખવાની જરૂર નથી. 4 એવી રીતે રાખો કે બધાને ઇઝીલી ટૂંકમાં સમજાઈ જાય. બરાબર, લાંબુ મોટું કરીને કાંઈ જરૂર નથી. એક તો કોડ ઓન ધી વેજીસ. વેજીસ એટલે કે મહેનતાણું. બરાબર, વેજીસ અને સેલરી બેમાં ફેર શું છે? કહી શકશે? બેમાં મળે છે તો પૈસા જ તમને. બરાબર, પણ વેજીસ અને સેલરી બેમાં ફેર શું છે? સેલરી મંથલી હોય અને વેજીસ એટલે શું? જે આપણે મજૂર જોતા હોય, બરાબર, એને દરરોજનું મહેનતાણું મળે, કામ કરી દે અને પછી સાંજે એને પૈસા મળી જાય. તો વેજીસ મીન્સ વોટ? ડેલી બેઝિસ ઉપર તમને જે કામ પ્રમાણે તમને પૈસા મળે છે. સેલરી એટલે 30 દિવસે જે તમને મળે છે. વાત સમજાણું? તો એમ્પ્લોયમેન્ટ સ્ટેટ કોડ ઓન ધી વેજીસ. વેજીસ તમારે નક્કી કરી દે કે સરકારે તમારે આટલું દેવાનું છે, પછી તમારી સ્કિલ કેટલી છે અને તમારું કામ કેવું છે એના ઉપરથી તમને નક્કી કરશે. તો કોડ ઓન ધી વેજીસ, ડિયરનેસ એલાઉન્સ, પછી એક ફંડ આપે છે PF અને GF. તમે સાંભળ્યું હોય, જે નોકરી કરતા કાં તો કોકના મોઢે સાંભળ્યું કે PF અને GF મારું આટલું કપાય છે, જે છે તમારું પણ તમારા વતી સ્ટોર કરે છે. વાત સમજાણી? કારણ કે એ વસ્તુ કેવી છે કે પૈસા હાથમાં હોય ને તો ખર્ચો થઈ જાય. બરાબર, સ્ટોર હોય તો ખર્ચો થાય નહીં. વાત સમજાણી? બીજું કે પહેલાં એવું હતું કે છોકરીઓ રાત્રે કામ કરી શકતી નથી. બરાબર, એ ક્યારે હોય? સાંજના 8 વાગ્યા સુધી એમની શિફ્ટ પૂરી. પણ હા, હવે શું છે? તમને ઓવરનાઇટ ડ્યુટી કરવી હોય, બરાબર, તો તમારું કન્સેન્ટ દઈને, એમ ધરાર નહીં કે ના તમારે કામ કરવાનું જ છે, હું કાંઈ તમને પૂછીશ નહીં, કમ્પલસરી એવું નહીં. વિથ યોર કન્સેન્ટ, તમારું કન્સેન્ટ છે તો તમે એમાં કામ આગળ કન્સેન્ટ આપો અને તમે આખી રાત કામ કરી શકો છો. એના પ્રમાણે તમને વેજીસ વધારે મળશે. નોર્મલ વેજીસ નહીં હોય, થોડાક વધારે હશે. વાત સમજાણી? તો ESIC અંડર ESI એક્ટ આના અંડર છે. બરાબર, આ લખી નાખજો. ESIC અંડર ESI એક્ટ 1948. બરાબર, બીજું મેઇન તો શું છે? એક મેડિકલ બેનિફિટ અને એક મોનિટરી બેનિફિટ. બે આમાંથી મળે છે. અને આ લખી નાખજો, પ્રાઇવેટ પણ છે અને ગવર્મેન્ટ પણ છે. એટલે એવું નહીં કે જો શું કહેવાય ગવર્મેન્ટ હશે તો જ આમાંથી તમને ફેસિલિટી મળશે. ના, તમે ગમે તેમાં હો તમને ફેસિલિટી મળશે. બરાબર,
જેનેસિસ એટલે શું? નામ ઉપરથી તમે કંઈ કહી શકશો? અને જ્યારે ન સમજાય તમે કીધું છે વર્ડને છૂટું પાડો, કંઈક તમને ક્લિક થશે મગજમાં કે હા જેનેસિસ એટલે શું? નવું બનવું. બરાબર. જેનેસિસ ઓફ EIC ક્યારે બન્યું હતું? તો રિપોર્ટ ઓન ધી હેલ્થ ઇન્સ્યોરન્સ. બરાબર. રિપોર્ટ ઓન ધી હેલ્થ ઇન્સ્યોરન્સ પેજ આવ્યું હતું 50ના દશકામાં, અને પછી ESIC નામની સંસ્થા બની. બરાબર. અને પેલું ફર્સ્ટ ESIC ક્યાં બન્યું? 1952 ઇન કાનપુર. બરાબર. હાલો, આ છે શું કહેવાય, નાની નાની સ્ટેટિક ઇન્ફોર્મેશન છે, લખતું જવું. બરાબર. કારણ કે વિધાનોના વાક્યોમાં તમને પૂછી શકે છે. બરાબર. કારણ કે આ સૌ બેઠે બેઠું પૂછતું નથી, થોડુંક સ્ટેટમેન્ટ એક્સપાન્ડ કરીને તમને પૂછે, જેથી તમારો ટાઈમ વેસ્ટ થવાના ચાન્સીસ હોય. એટલે તમે અત્યારથી જોતા જશો તો તમને વધારે ધ્યાન રહેશે. બરાબર. બીજું, ઇન્ડિયા EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ટુ ટેક ઇફેક્ટ ઇન 2027. બરાબર. હવે તમે કહી શકશો બાયલેટરલ ટ્રેડ પેક્ટ એટલે શું? બાયલેટરલ ટ્રેડ પેક્ટ, આના પેદાનું જે બોર્ડ હતું એ જોઈએ છે, આજે લખવાનું હતું, બાકીના તમે જોઈ લેજો. બાયલેટરલ ટ્રેડ પેક્ટ કહી શકશે કોઈ? ટ્રેડ પેક્ટ કાઢી નાખો, બાયલેટરલ પેદા સમજાવો. બાયલેટરલ એટલે શું? બે બાજુથી. ટ્રાયલેટરલ એટલે શું? 3 કન્ટ્રી હોય. અને મલ્ટીલેટરલ એટલે શું? બહુ સમાવેશિક, ઘણા બધા દેશો એમાં છે. બરાબર. તો બાયલેટરલ ટ્રેડ પેક્ટ એટલે શું? બે દેશો વચ્ચેનું શું કહેવાય, જે વેપાર થાય છે એમાં સામસામે કઈ રીતે વેપાર કરશે. બરાબર. એ આમાં બતાવવામાં આવ્યું છે. બરાબર. તો bilateral trade pact means formal treaty between two specific countries then establish terms and conditions for commerce, import and export. Bilateral trade pact, specific condition for trade between two countries, determining duty, import and export. બરાબર. 7 જૂન GPSC છે તો આ વખતે ઘણા બધા FTA થયા છે. એક ઓમાન ભેગું, બરાબર, એક EU ભેગું, એક ન્યુઝીલેન્ડ ભેગું, બરાબર, અને એક આફ્રિકન કન્ટ્રીઝ બીજા પણ આપણે થયા છે. હવે સેપા છે, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પેક્ટ છે, કે FTA છે, કે બાયલેટરલ ટ્રેડ પેક્ટ છે, એ જોઈને જાજો. બરાબર. વાત સમજાણી? કારણ કે ઇકોનોમીના પાર્ટમાં આવું બધું પૂછાવાના ચાન્સીસ છે. India EU Free Trade Agreement is a bilateral trade pact between India and European Union 27 member economic and political bloc. FTA does not include comprehensive investment rules and separate negotiations for an investment. European firms have raised concerns over the absence of the full investment chapter in the main trade pact. Generally reduce or eliminate custom duty on selected goods. બરાબર. કસ્ટમ ડ્યુટી જે 3 દિવસથી બહુ સાંભળો છો તમે. બરાબર. શું કામ? કસ્ટમ ડ્યુટી 10 તારીખે એક વસ્તુનું એલાન થયું હતું હમણાં 5-6 દિવસ પહેલા, અને 11 તારીખે એક વસ્તુ ઉપર કસ્ટમ ડ્યુટી વધી ગઈ. ગોલ્ડ, બરાબર, 6% હતી, કેટલી થઈ ગઈ? 15%. બરાબર. કસ્ટમ ડ્યુટી એટલે શું? જે બહારથી આવે છે એના ઉપર આપણે શું લગાડ્યું? ડ્યુટી વધારી દીધું. ડ્યુટી એટલે એક ટાઈપનો ટેક્સ જ તમે ગણો સાદી ભાષામાં. બરાબર. તો શું થયું? 6%થી 15% મોંઘું થઈ ગયું. યસ. બરાબર. તો બેઝિક કસ્ટમ ડ્યુટી જે છે, જ્યારે બાયલેટરલ ટ્રેડ પેક્ટ થાય છે તો સામે સામે કેવું કરવાનું? ઘટાડવાનું, જેથી કરીને મારું સામાન કેવું છે બીજા દેશમાં વધારે પહોંચે, એ દેશનું સામાન મારા દેશમાં વધારે પહોંચે. વાત સમજાણું? તો માર્કેટ કેવું થાય? ડાયવર્સિફાઈડ, મને સામેવાળા દેશનું માર્કેટ મળ્યું. બરાબર. તો ઇન્ડિયા અને EU વચ્ચે શું થયું? બાયલેટરલ ટ્રેડ પેક્ટ. હવે બાયલેટરલ ટ્રેડ પેક્ટમાં શું બધી વસ્તુ ગણાઈ જાય? નહીં. અમુક વખતે ખાલી ડિફેન્સની જ વાત થાય, અમુક વખતે ખાલી ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટની જ વાત થાય, અમુક વખતે ગ્રીન એનર્જીની જ વાત થાય. બરાબર. અમુક વખતે શું કહેવાય કે ફાર્માસ્યુટિકલ્સની જ વાત થાય. એવું નહીં કે બધું એક ભેગું એમાં સાઇન થઈ ગયું. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કોમ્પ્રિહેન્સિવ એ કેવું છે?
બધું ગણાઈ જશે. બાયલેટરલ ટ્રેડ પેક્ટમાં જ્યારે અમુક જ વસ્તુ થતી હોય તો એને કોમ્પ્રિહેન્સિવ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહેવાતું નથી. વાત સમજાણી? એફટીએ અને બાયલેટરલ ટ્રેડ પેક્ટ વચ્ચે બહુ પાતળી લાઈનનો ડિફરન્સ છે. બરાબર? બાયલેટરલ ટ્રેડ પેક્ટ ફોર ડિફરન્ટ થિંગ્સ, અમુક વસ્તુ માટે થતું હોય, અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આખું સમાવેશિક હોય. હવે બધું બે દેશ માટે ખુલી ગયું છે. વાત સમજાણી? ડાયવર્સિફાઈડ માર્કેટ. સમજાય છે પાછળ બધાને? અહીંયા બધાને? હાલો. ઓબ્જેક્ટિવ શું છે એના? ટેરિફ રિડક્શન. બરાબર, પેદું તો. બીજું માર્કેટ એક્સેસ એન્ડ રેગ્યુલેટરી અલાઇનમેન્ટ. પેદું શું છે? ટેરિફ રિડક્શન. જેમ કે ઇન્ડિયા અને ઓમાનનું ટ્રેડ એફટીએ સાઇન થયું. બરાબર, તો શું થયું? 98.1% બધી જે ઇન્ડિયામાંથી વસ્તુ જાય છે એ કેવું થઈ ગયું? 0% એના ઉપર ટેરિફ કે ડ્યુટી લાગશે. એટલે શું આપણને કાંઈ વધારાનો કર કે દેવો પડશે ઓમાનને? નહીં. ફ્રી એક્સેસ આપણને મળી ગયું ઓમાનની અંદર. બરાબર, કેટલી પ્રોડક્ટ માટે? 98.1% ડ્યુટી માફ. બરાબર, હવે કાંઈ દેવાની જરૂર નથી. બરાબર, સેમ એસ એ બધા માટે પણ આપણે કેટલું કરી નાખ્યું? અરાઉન્ડ 97%. બરાબર, વાત સમજાણી? તો આ શું થયું? આપણે સામે સામે ટેરિફ રિડક્શન કર્યું. આ ન સમજાતું હોય તો ખાલી તમે પહેલા જે ટ્રમ્પનું તમે જોયું હશે ગયા વર્ષે, પહેલા 25% કર્યું, પછી પાછું 25% કર્યું. શું કામ? કે આપણે રશિયાથી ક્રૂડ ખરીદતા હતા ખારમાં ને ખારમાં. પછી શું કર્યું? 50%, 25, 50, 50 થી પછી ક્યાં ઘટાડી દીધું? 18% ઉપર. બરાબર, એટલે એ શું હતું? ટેરિફ રિડક્શન. બરાબર, ટેરિફ જે દેશ ઉપર લગાડો તો નુકસાન કોને વધારે થાય? જે દેશે લગાડ્યું છે એને કે જેના ઉપર લાગ્યું છે એને? પાછું સાંભળો, ટેરિફ લગાવી દીધું. બરાબર, યુએસએ ઇન્ડિયા ઉપર ટેરિફ લગાડ્યું. બરાબર, તો નુકસાન વધારે કોને થશે? યુએસને કે ઇન્ડિયાને? યુએસને. બરાબર, અહીંયાથી જે માલ આવતું હતું, બરાબર, ઇન્ડિયાથી, વાત સમજાણું, એ કેવું થઈ ગયું? ઓછું. વાત સમજાણી? અને એ જે માલ આવતું હતું એ શું કામ આવતું હતું? કારણ કે એના દેશમાં પ્રોડક્શન બહુ ઓછું છે. બરાબર, તો એના પાસે જે એક સસ્તો સોર્સ હતો એ કેવો થઈ ગયો? પૂરો. બરાબર, તો હવે લિમિટેડ સોર્સ છે, લિમિટેડ સોર્સ છે પણ માંગ તો એટલી હજી છે, તો શું થશે? ભાવ વધારો. વાત સમજાણી? તો નુકસાન કોને ભોગવવાનું આવે? આને. આપણને પણ વાંધો આવે, પણ આપણને વાંધો કઈ રીતે આવે? કે આપણે જે એક્સપોર્ટ કરતા હતા એ તો તરત કાંઈ બીજું તમે ગોતો કે બીજો એક્સપોર્ટ માર્કેટ ગોતીએ. નકર તો શું થશે? ડોલર આપણી પાસે કેવું આવશે? ઓછું. વાત સમજાણી? તો ધીસ ઇઝ ધ કેસ. ટેરિફ રિડક્શન, માર્કેટ અલાઇનમેન્ટ, અને બીજું માર્કેટ એક્સેસ. જેટલું એક્સેસ વધારે ક્યારે થશે? ટેરિફ ડ્યુટી ઓછી હશે ત્યારે. અને જેટલું માર્કેટ એક્સેસ વધારે એટલું ડોલર તમારી પાસે કેવું આવશે? વધારે. વાત સમજાણી કે નહીં? હા. તો DRDO and IAF conduct maiden Tara flight trial. બરાબર, system has released from the Zangyor aircraft kit that converts unguided warheads into precision guided munition. Navigation, guidance and control architecture. It is a glide weapon uses aerodynamic lift to extend its range from the release from an aircraft. Aerodynamic lift એટલે શું? લિફ્ટ કાઢી નાખો. ખાલી પહેલાં એરોડાયનામિક સમજો નહીં, પહેલાં તમે સમજાવો. 15 સેકન્ડ આપું છું. એરોડાયનામિક કહી શકશે કોઈ? બરાબર, પણ હજી થોડુંક પ્રિસાઇઝ. એરોડાયનામિક એટલે હજી શું સમજાવી શકો તમે? ખાલી હવા કહી દો તો તમે રસ્તો સાચો છે તમારો, પણ એ ટેકનિક શું? આપણે સાયન્સ વખતે કર્યું હતું, સાયન્સ એન્ડ ટેકના લેક્ચરમાં આપણે કર્યું હતું. સાદી ટ્રેન જોઈ છે 10-15 વર્ષ પહેલાં ચાલતી, જે આજે પણ ચાલે છે. બરાબર, આવી હોય છે. બરાબર, અને ઉપર આ પેન્ટોગ્રાફ લાગેલું હોય, ઉપરના તારમાંથી વીજળી ખેંચતું હોય. હવે બુલેટ ટ્રેન કેવી હોય? બરાબર, બુલેટ ટ્રેન વંદે ભારત આવી છે, ટ્રેન 18 સફેદ કલરની. અને બીજી હવે બુલેટ ટ્રેન આવશે 2027ના એન્ડમાં. આવતું વર્ષ જ્યારે પતશે ત્યારે એ કેવી છે? આવી. બરાબર, હવે આમાંથી વધારે હવાને ચીરવાની કેપેસિટી કોની? બુલેટ ટ્રેનની. વાય? બીકોઝ કેવું છે? તીક્ષ્ણ, પોઇન્ટેડ. બરાબર, તીક્ષ્ણ છે તો હવાને કેવું કરશે? ચીરશે. આ વધારે ચીરી શકશે નહીં, તો આની સ્પીડ કેવી હોય? ઓછી. આની સ્પીડ આજે કેટલી છે વધારે પડતી? 130 થી 145 કિલોમીટર પર આવર. બરાબર, કારણ કે ટ્રેન પણ એવી છે
અને પેજ આપણા પાટા દરેક જગ્યાએ આપણે ચેન્જ કર્યા નથી, કારણ કે ટ્રેન 18 જે છે આની કેપેસિટી તો કેટલી છે 180 to 185 કિલોમીટર પર આવર, પણ હજી આની મેક્સિમમ સ્પીડ કેટલી ગઈ છે 135 જ. વાય? બીકોઝ ટ્રેન તો તમે નવી દઈ આવ્યા, પાટા તો હજી જૂના જ છે, બરાબર? તો પાટા પણ તમને નવા એ પ્રમાણના દાવા પડે, એ હજી આપણે દાવ્યા નથી, તો હજી આપણે ચાલીએ છીએ કોણા પર 135 ઉપર. બુલેટ ટ્રેન કેટલા પર ચાલશે 200 થી 250. વાય? બીકોઝ આખું નવું જ બનાવવાનું છે, પાટાથી લઈને ટ્રેન, એના ઉપરનું વાયર અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર? તો આ શું છે એરોડાયનામિક્સ, તીક્ષ્ણ છે, હવાને વધારે કાપશે, બરાબર? વાત સમજાણી? એવી રીતે પ્લેન છે, આગળથી કેવું હોય મોઢું પ્લેનનું પોઇન્ટેડ, બરાબર? અને પછી શું હોય અહીંયા પાક, તો પાક શું કરે હવાને કાપે, અને ઓલું જે પોઇન્ટેડ નોઝ છે ઓફ એરોપ્લેન એ પણ શું કરે હવાને ચીડતું જાય, એટલે સ્પીડ કેવી થાય વધારે. વાત સમજાણી? બરાબર? તો એ શું છે ગ્લાઇડ વેપન યુઝિસ એરોડાયનામિક લિફ્ટ ટુ એક્સટેન્ડ ઇટ્સ રેન્જ ફ્રોમ ધ રેડિયસ ફ્રોમ એન એરક્રાફ્ટ. શું કરે ગાઇડેડ મ્યુનિશન હોય, મ્યુનિશન એટલે શું ગોલા બારૂદ કે તમે જે પણ એમાં નાખ્યું હોય સામેવાળા ઉપર અટેક કરવા માટે, અને જેમ શું કહેવાય એરક્રાફ્ટમાંથી છૂટે અને પ્રિસાઇઝ લોકેશન ઉપર એને ડિટેક્ટ કરવાનું કહી દે, બરાબર? ડિટેક્ટ કરે અને આરામથી સ્પીડ પકડી દે. વાય? બીકોઝ કેવું છે ગ્લાઇડેડ મિસાઇલ, બરાબર? ગ્લાઇડેડ એટલે શું એરોડાયનામિક્સ વાળું, આવી રીતે. એટલે ટ્રેન જેવું નહીં, પણ હા પાંખ પણ હોય એમાં પાછળની બાજુ, આગળ કે વચ્ચેની બાજુ નહીં, પાછળની બાજુ. વાત સમજાણી? તો ગ્લાઇડેડ સિસ્ટમ છે, હવાને કાપતું જાય છે, અને પ્રિસિઝન સ્ટ્રાઇક છે એમાં. પ્રિસિઝન સ્ટ્રાઇક એટલે શું, નામમાં શું છે પ્રિસિઝન, એટલે જ્યાં મારવાનું છે, બરાબર, તો ત્યાં જ મારશે, આડું અવડું ક્યાંય જશે નહીં, બરાબર? હા તો Tara provides cheaper option than cruise missiles for some strike missions. It is intended for the combat aircraft to engage high-value hostile ground target from the safer standoff distance with precision. Hostile એટલે શું? સ્ટેબલ એટલે તો શું કહેવાય, હા સ્થિર છે. હોસ્ટાઇલ એટલે શું ખતરનાક. ઇન્ડિયા માટે હોસ્ટાઇલ કોણ છે? પાકિસ્તાન. પાકિસ્તાન માટે હોસ્ટાઇલ કોણ છે? આપણે એકબીજા માટે બે ખતરનાક જ છીએ, કારણ કે ઓછું વાંકવાનું નહીં કોઈને. વાત સમજાણી? હા તો બફ ટીપ મોથ થ્રેટન્સ લદ્દાખ ફાર્મ ઇકોનોમી. મોથ કહી શકશો? મોત નહીં, મોત એટલે તમે તો સાવ પતી ગયા. મોથ MOTH. હા આપણે ગુજરાતીમાં કહેતા હોય ને ઓલું પતંગિયું, બરાબર? શું કરે આખું જે પાક હોય કાં તો પાંદડું હોય આખું ખાતું જાય. પાંદડું ખાઈ જાય તો ફોટોસિન્થેસિસ થશે નહીં, અને આખું જેમ પાંદડું ખાઈ ગયું તો પછી કંઈ ગ્લુકોઝ કે અંદરનું કાંઈ વધશે અંદર નહીં. વાત સમજાણી? લદ્દાખમાં મેઇન વાંધો શું છે? ગ્રોઈંગ સિઝન કેવી છે ત્યાં? ફેબ્રુઆરીથી જૂન સુધી, બરાબર? વાત સમજાણી? એટલે કયો સિઝન થયો? સમર. આટલી અહીંયા સુધીની બરફ લાગેલી હોય, મારા હાઇટ કરતાં ડબલ, એમાં કંઈક ઉગે કોઈ દી નહીં, બરાબર? કારણ કે પાણી ભેગું શું જોઈએ? તડકો જ હોય, બરાબર? ખાલી બરફમાં કોઈ દી ઉગતું નથી. તો શું જોઈએ? જ્યારે બરફ ઓગળે, થોડોક તડકો મળે એને, અને ક્લાઇમેટ ફેવરેબલ થાય, ત્યારે આ બધું પાક ઉગાડી શકે. વાત સમજાણી? પણ ત્યારે જ શું આવી જાય છે? બફ મોથ. બફ મોથ એટલે શું? જે પાક છે એનું આ જે મેઇન સ્ટેમ છે, બરાબર, અને જે એના લીવ્સ આવે છે એને કોતરતું જાય અને ખાતું જાય, બરાબર? પેદા શું કરે? એના લાર્વા મૂકે. લાર્વા એટલે શું? એના જે ઈંડા છે, બરાબર, એમાં ઈંડા ડેવલપ થાય અને એ પેદા અંદરથી ખાવાનું ચાલુ કરે, અને મેઇન જે ઇન્સેક્ટ છે, બરાબર, પેરેન્ટ ઇન્સેક્ટ, એ શું કરે? બહારથી ખાતું જાય અને ઓલું અંદરથી ખાતું જાય, જે ઈંડા ડેવલપ થઈ રહ્યા છે અંદર, બરાબર, જે એના બચ્ચા આવશે. તો ધીમે ધીમે આખું પાક કેવું થશે? નાશ પામશે. બરાબર? સમજાય છે પાછળ બધાને? હા. હવે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કેમોફ્લાજ. કેમોફ્લાજ એટલે શું? હા, પોતાનું રંગ બદલી નાખવું, બરાબર? જેમ કે તમે ઓલા દેડકા જોયા હોય, બરાબર, એ પથ્થરની વચ્ચે હોય તો એ પોતાનું કલર બ્રાઉનથી બ્લેક વચ્ચે કરી નાખે, કારણ કે પથ્થર કેવો હોય? બ્રાઉનથી બ્લેક વચ્ચેના. જો એ પાંદડા ઉપર કે ઝાડ ઉપર હોય તો એ કેવા કરી નાખશે પોતાનું કલર? ગ્રીન. ચેન્જ, રંગ બદલવું આપણે કહેતા હોય ને, એ કરી શકે. કેમોફ્લાજ એટલે શું? જરૂરિયાત પ્રમાણે રંગ બદલતું રહેવાનું, જેથી કરીને કોઈ તમારું મારણ કરી શકે નહીં. વાત સમજાણી? ધેટ ઇઝ કેમોફ્લાજ ઇન ઇઝી વે. હાલો. Lepidoptera is insect order that includes moth and butterfly. બીજું એક પોઈન્ટ, ઇન્ડિયાઝ ફર્સ્ટ બટરફ્લાય સેન્ચુરી ક્યાં છે? હમણાં જ 2 મહિના પહેલાની વાત છે.
જીપીએસસીના 7 દિવસ પહેલાંનું કરંટ અફેર્સ કરો ન કરો તો હાલે, કારણ કે ત્યાં સુધી પેપર છપાઈ ગયા હોય. પણ આ તો આનાથી 2 મહિના પહેલાંનું હતું, જાન્યુઆરી ફેબ્રુઆરીના ટાઈમનું. બરાબર, તો યાદ રાખજો, તમારા નોટ્સમાં લખી નાખો અરાદમ, બટરફ્લાય, સેન્ચુરી ઇન કેરેદમ. બરાબર, કેરેદમ. હવે કેરળ નથી, હવે શું નામ થઈ ગયું છે? કેરેદમ. કારણ કે નામ ચેન્જ થાય છે, એ પણ હાઈ ચાન્સીસ છે પૂછાવાના. બરાબર, હાલો. ટેન્થ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ડિફેન્સ પોલિસી ટોક્સ હેલ્ડ ઇન ન્યૂ દિલ્હી. Defense policy talks were held in New Delhi on 8th May. Indian sides by Joint Secretary Amitabh Prasant and Australian side by led by First Assistant Secretary Bernard Phillips. બરાબર, that is comprehensive strategic partnership established in 2020. લખી નાખો comprehensive trade agreement. The cooperation isn't limited to one or two specific areas. The cooperation isn't limited to one or two specific areas. Like just defense, આખું લખજો, just defense or just trade, કાં તો ખાલી defense. ક્યાં બાકી રહી ગયું પાછળ? પાછું I repeat, the cooperation isn't limited to one or two specific areas, in bracket, like just defense or just trade, comma, bracket over, comma, but rather spans nearly all dimensions of bilateral engagement. બરાબર, કોમ્પ્રિહેન્સિવ ટ્રેડ એગ્રીમેન્ટ એટલે શું? કોઈ પણ એક વસ્તુ નહીં. બરાબર, સમાવેશિક બધું લઈ દીધું. બરાબર, ગ્રીન એનર્જી, ટેરરિઝમ ઉપર ફોકસ કરશું આપણે. બરાબર, ક્લાઇમેટ ચેન્જ ઉપર પણ ફોકસ કરશું, ટેકનોલોજી ઉપર પણ ફોકસ કરશું. હવે નવું શું આવ્યું છે? એઆઈ અને ડ્રોન, સેમી કન્ડક્ટર્સ, એના પર પણ ફોકસ કરશું. એટલે બધું આપણે કરી દેશું. બરાબર, પણ ખાલી અમુક ટ્રીટી થઈ હોય, ડિફેન્સ પેક્ટ, એટલે એમાં શેની જ વાત થતી હોય? ખાલી ડિફેન્સની. એમાં સમાવેશિક હોય નહીં. નામમાં શું છે? એમાં ડિફેન્સ ટોક પોલિસી. વાત સમજાણું? આના કી આઉટકમ શું છે? બોથ સાઇડ્સ રિવ્યુડ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ આઉટકમ્સ ફ્રોમ 2024 India Australian Annual Leader Summit. They discussed renewal of joint declaration of defense and security cooperation and development of joint maritime security collaboration roadmap. બરાબર, સિક્યુરિટી કોલેબોરેશન રોડમેપ. વાય? બીકોઝ જરૂરી શું કામ છે? કારણ કે આ બે એક જ એરિયામાં આવે છે, આ બે દેશો. કયા કયા? નામ મેં પહેલાં જિયોગ્રાફી વખતે પણ કીધું છે અને ગયા લેક્ચરમાં કીધું હતું. ખબર છે? ઇન્ડો પેસિફિક. ઇન્ડો પેસિફિક એટલે શું? જે દેશ ઇન્ડિયન ઓશન કાં તો પેસિફિક ઓશનને અડીને આવેલા છે એ બધા દેશ. ઇન્ડિયન ઓશનને અડીને આવેલું છે? યસ. નામથી શું છે? ઇન્ડિયન ઓશન. ઓસ્ટ્રેલિયા છે? યસ. ઓસ્ટ્રેલિયાની વેસ્ટની બાજુ કોણ છે? ઇન્ડિયન ઓશન. ઉપરની અને પૂર્વની બાજુ કોણ છે? પેસિફિક ઓશન. બરાબર, તો ધેટ ઇઝ ઇન્ડો પેસિફિક ફ્રેમવર્ક. તો આપણે બે શેના ઉપર કામ કરવાનું છે કે આ વિસ્તારમાં જ્યારે ટ્રેડ કે વેપાર થતું હોય ત્યારે એમાં અવરોધ ન આવે. એટલા માટે શું કર્યું? આપણે ડિફેન્સ પેક્ટ પણ કર્યું છે. કારણ કે જ્યારે ડિફેન્સ પેક્ટ મજબૂત થશે, બે વચ્ચેનું સેનાની કોઓપરેશન મજબૂત થશે, ત્યારે જઈને સિક્યુરિટી અને શાંતિ આવશે. વાત સમજાણી કે નહીં? ઓકે, કારણ કે બેનું ઇકોનોમિકલી ટ્રેડ રાઇવલ કોણ છે? ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાનું ચાઇના. બરાબર, ઇન્ડિયાનું પણ કોણ છે? ચાઇના. ઓસ્ટ્રેલિયાનું પણ કોણ છે? ચાઇના અમુક લેવલે. બરાબર, તો આ બેનું શું છે? કોનો દબદબો ઓછો કરવાનો? ચાઇનાનો. વાત સમજાણી? વાય? બીકોઝ સાઉથ ચાઇના સી અને ઇન્ડિયન ઓશન બેમાં એનું દબદબો થોડુંક વધતું જાય છે. તો કોણ ઓછું કરશે? ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા થોડું જોઈન્ટ ડિફેન્સ પેક્ટ. બરાબર, બીજું એક્ઝામ આવે છે એ ધ્યાન રાખજો. મલક્કા સ્ટ્રેટ, બરાબર, અને ગેદેથિયા બે, આ બે પૂછાવાના હાઈ ચાન્સીસ છે. મલક્કા સ્ટ્રેટ તમને ખબર હશે કે ક્યાં છે? બરાબર, વાત સમજાણી? આંદામાન આઇલેન્ડથી પતે અને પછી જેમ સિંગાપુરની બાજુ તમે આવો તો ત્યાં શું છે? મલક્કા સ્ટ્રેટ. પણ નિકોબાર આઇલેન્ડ, નામ આખું શું છે? આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ. પણ નિકોબાર દ્વીપ સમૂહના એક સાવ નીચેના ભાગમાં 1-2 છે.
ગેઝેથિયા 2 એ પણ ધ્યાનનું બહુ કામનું છે. વાય બીકોઝ હમણાં 20 થી 25 દિવસ પહેલાં બરાબર એક આંદોલન એક તમને ન્યૂઝ જોવા મળી હશે આંદામાનના જંગલોનું કપાણ બરાબર. વાય બીકોઝ પોર્ટ એરપોર્ટ ડેવલપ કરવાનું છે, મિલિટરી પોર્ટ ડેવલપ કરવાનું છે, વાત સમજાણી. અને નવું એક કોલોની વસાવવાની છે. કોણે કાપીને? ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ. અને હજી એક પીવીટીજી પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ બરાબર. જે નો સાંભળ્યું હોય એ નોટ કરતા જાજો. પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ બરાબર, જે સાવ છેવાડાના અને સાવ માર્જિનલાઇઝ્ડ મેઇન સ્ટ્રીમ વિકાસમાંથી સાવ છૂટા રહી ગયા છે બરાબર. ધેટ ઇઝ પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. વાત સમજાણી. એમાં એક ટ્રાઇબ છે નિકોબારની, કઈ સોમપેન. ક્યાંની? નિકોબારની. એટલે તમને પૂછી દઈએ સોમપેન ટ્રાઇબ તે ઓડિશાથી જોડાયેલી છે. ખરું કે ખોટું? તો તમે જો ખરું કરી દીધું ને ખબર નથી બરાબર, તમને એવું લાગશે કે ઓરિસ્સામાં ટ્રાઇબલ પોપ્યુલેશન જાજી છે તો સાચું હશે જ. તો તમે જો કરવા ગયા તો શું થશે? માર્ક્સ તમારા ગયા. એટલે ઇન્ફોર્મેશન નોટ કરતી જ આવી સોમપેન ટ્રાઇબ ઓફ નિકોબાર બરાબર. તો આ તમે ધ્યાન રાખીને જાજો. એક મલક્કા સ્ટેટ, બીજું ગેઝેથિયા 2 બરાબર. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. બીજું UNCTAD ફ્લેગ્સ રાઇઝિંગ કોસ્ટ ઓફ ધી નોન ટેરિફ બેરિયર બરાબર. યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ધ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. નોન ટેરિફ બેરિયર્સ એટલે શું? ટેરિફ બેરિયર્સ એટલે શું? મેં સામે આટલી બધી ડ્યુટી લગાડી દીધી બરાબર. ટેરિફ યુદ્ધ બરાબર, જે 2018માં ચાઇના અને યુએસ વચ્ચે થયું હતું બરાબર. અને હમણાં વર્ષ પહેલાં આપણા અને યુએસ વચ્ચે થયું હતું, 50% સુધી પહોંચાડી દીધું બરાબર. પણ નોન ટેરિફ યુદ્ધ એટલે શું? બહુ અઘરું થઈ જાય બરાબર. એક્ઝામ્પલ ઉપર લખી નાખો. મેન્ડેટરી રજિસ્ટ્રેશન, લાઇસન્સ રિક્વાયરમેન્ટ અને હેલ્થ કમ્પ્લાયન્સ. સૌથી વધારે વાંધો કોણે આવે છે? ડેવલપિંગ કાં તો લીસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝને બરાબર. ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કોણ? આપણે. લીસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝ એટલે કોણ? આખું આફ્રિકા તમે એમાં કાઉન્ટ કરી શકો છો બરાબર. સાઉથ આફ્રિકાને તમે ડેવલપિંગ કહી શકો, એ લીસ્ટ ડેવલપ નથી બરાબર. ઇજિપ્તને તમે ડેવલપિંગ કહી શકો છો, પણ બાકીનું આફ્રિકા કેવું છે? લીસ્ટ ડેવલપિંગ કન્ટ્રીઝ. વાત સમજાણી. તો જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે યુએસ, વેસ્ટર્ન યુરોપ, એ બધાના નોર્મ્સ એવા બધા બહુ હાઈ હોય ને બરાબર. તો આપણે એ નોર્મ્સને કમ્પ્લેન્ટ કરવા માટે પહોંચી શકતા નથી. જેમ કે આજથી 2014 કે 15ની વાત છે બરાબર. ઇન્ડિયાથી કેરી પેક થઈને ગઈ હતી, કારણ કે દુનિયામાં કેરી સૌથી વધારે ક્યાં થાય છે? ભારતમાં. કારણ કે ક્લાઇમેટ કેવું છે અહીંયા? ગરમ બરાબર. બરફની વચ્ચે કેરી કોઈ દી ઉગતી નથી બરાબર. તો બધી કેરી ક્યાંથી જાય છે? અહીંયાથી. પણ શું મળ્યું હતું? તમે બધી મચ્છી જોઈ હોય કિચનમાં બહુ ફરતી હોય, સાવ કાળા કલરની બરાબર. ફ્લાઇઝ એને કહેતા હોય. એ એક બોક્સમાં દેખાઈ ગઈ હતી. યુરોપિયન જે ઇમ્પોર્ટ એજન્સી બધી હોય ને, ઓલું જેમ ઇમ્પોર્ટ થતું હોય ને પોર્ટ ઉપર આવે તો એકમાં ફ્લાઇઝ દેખાણી હતી. આપણે જે મચ્છી કહેતા હોય ને, એ મોઢે આમ ફરતી જ હોય ક્યાંય ને ક્યાંય. તમને કંટાળાને મારી ન શકો, ઉડી જાય ત્યાં સુધી બરાબર. એ કેરીના બોક્સમાં દેખાણી. આખું બેચ
શિપમેન્ટ હતું કેવું કરી નાખ્યું, કેન્સલ, પાછું લઈ જાઓ, અમને નથી જોતું, કારણ કે જો એકમાં છે તો કેટલામાં હશે અને અમારા લોકો બીમાર પડશે, બરાબર, અને આપણને કાંઈ ફેર પડતું હોય નહીં, આપણે હટાવીને ખાઈ જઈએ, બરાબર, કારણ કે એક મચ્છીથી કોઈ બીમાર ન પડે, બરાબર. હા, આજુબાજુ કન્ડિશન જ બહુ ખરાબ હોય તો પછી તમે બીમાર પડી શકો, પણ એક મચ્છી તમે ઓહો સિરીઝમાં દાખલ કરો એવું ન હોય. તો ફ્રાઈઝમાં શું થયું, એ બધા આખી બેચ કેવી કરી નાખી, કેન્સલ. તો એ બધા નોર્મ્સ કેવા છે, હાઈ. એટલે હવે જો આપણે એક્સપોર્ટ કરીએ છીએ કેવું હોય, એક તો શું કહેવાય, હાઈ ટેમ્પરેચર વોશ, પછી કોલ્ડ ટેમ્પરેચર વોશ, અને પછી વેક્યુમ કરીને આપણે મોકલતા હોય થ્રુ એરોપ્લેન. વાય? બિકોઝ કેરી કેવી હોય, 3 થી 4 દિવસમાં જો પ્રોપર ટેમ્પરેચર ન મળે તો બગડવા માંડે, બરાબર. તો એની શિપમેન્ટ કોસ્ટ પણ વધી જાય. તો આપણે નોર્મ્સ વધારે ફોલો કરવા પડે, કારણ કે બધા નોર્મ્સ કેવા હોય, બહુ ઊંચા, અને આપણે એવું ન હોય, બરાબર. હાલો. Non-tariff measures include sanitary and phytosanitary measures, technical standards and import licensing system. ઇમ્પોર્ટ ત્યાંથી કરાવવું, અહીંથી કરવું, બરાબર. જેમ કે અમુક કહેતા હોય કે અહીંયાની વેરાયટી જો ત્યાં જશે તો ત્યાંની જે લોકલ વેરાયટી છે કેવી થવા માંડશે, ઘટવા માંડશે. વાત સમજાણી? તો એના કારણે પણ ઇમ્પોર્ટ કરવા ન દે. પછી સેનિટરી અને ફાઇટોસેનિટરી મેજર્સ, એ બધાના મગજમાં હજી એવું હોઈ શકે કે હા આ કન્ટ્રીમાં થોડી ગંદકી જાજી છે તો સેનિટરી મેજર્સ પ્રોપરલી ફોલો થતા નહીં હોય, તો ત્યાંનું શું કહેવાય, મંગાવાના જે પ્રેફરન્સ છે એ ઓછું રાખવાનું, બરાબર. તો એવું બધું મેજર્સ એ બધા બહુ રાખતા હોય છે. એના કારણે ડેવલપિંગ અને સૌથી વધારે રિસ્ક ડેવલપિંગ કન્ટ્રીઝને વાંધો આવી શકે છે, બરાબર. હા, જો US CDC ક્લાસિફાઈઝ હંટા વાયરસ આઉટબ્રેક એઝ લેવલ 3. હંટા વાયરસ હવે તો ખબર હોવી જોઈએ. ગયા વીકમાં આપણે કર્યું હતું ત્યારે નવું હતું. એક વીક પાસ થઈ ગયું, એક વીક એટલે 7 દિવસ. આ ન્યૂઝથી તમે જો જોતા ન થયા હો તો એવું ન બને, બરાબર. હંટા વાયરસ એટલે શું? શિપમાં હજી કાંઈ ડિટેલમાં પાછળથી પાર્ટિસિપેટ તો કરો. હંટા વાયરસ, હન્ટર ફેરવે છે નહીં, બરાબર. બેઝિક રોડેન્ટ, રોડેન્ટ એટલે શું? રેટ, બરાબર. જે જમીન ઉપર સાવ જે નાના મોટા જીવ જે છે, બરાબર. રેટ જે છે એ શું છે, રોડેન્ટમાં ગણાતું હોય. તો આનું થૂક કે આનું કા પેશાબ કાં તો આનું મલ જો એવી વસ્તુના કોન્ટેક્ટમાં આવી ગયા જેને આપણે પણ યુઝ કરવાના છીએ, જેમ કે કાંઈ જમવાનું, બરાબર, કાં તો જે આપણે શરીર ભેગું કોન્ટેક્ટ થવાનું છે, બરાબર. અને કેવું હોય, હાઈલી ઇન્ફેક્શિયસ, કોઈ દી અડીને મજા ન આવે, ઇન્ફેક્શન લાગી જાય, બરાબર. તો એના કારણે શું થાય, રેટના કારણે હંટા વાયરસ. વાત સમજાણી? રોડેન્ટના કારણે ફેદાણું, તો એને કેવું કહેવાય, ઝુઓનોટિક. બીજા પ્રાણીથી મનુષ્યમાં ફેલાય એને કેવું વાયરસ કહેવાય, ઝુઓનોટિક વાયરસ, બરાબર. વાત સમજાણી? લખતા જાજો. બીજા પ્રાણીમાંથી મનુષ્યોમાં ચેપી થાય, બરાબર, એને શું કહેવાય, હંટા વાયરસ. તો કોરોના તમે શું કહી શકશો, હંટા શું કે ઝુઓનોટિક હતું કે નહીં? હજી અનુમાન એવું જ છે કે વધારે પણ 99% થિયરી શું કહે છે, ચામાચીડિયામાંથી ફેદાણું હતું 2019માં, બરાબર. એક્સપેરિમેન્ટ કરતા હતા અને ચાઇનામાંથી લેબમાં એવું કંઈ લીક થયું કે ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ ગયું, બરાબર. તો એના ઉપરથી તમે કહી શકો કે કોરોના વાયરસ કેવું હતું, ઝૂનોટિક વાયરસ. વાત સમજાણી? સ્ટ્રેન કેવું છે, ઇન્ડિયન સ્ટ્રેન, ઇન્ડિયન નહીં, ઇન્ડિયન સ્ટ્રેન, બરાબર. ઇન્ડિયન સ્ટ્રેન એટલે શું, જગ્યા ઉપરથી જ નામ આપ્યું છે, ઇન્ડિયન સ્ટ્રેન. ઇન્ડિયામાં સૌથી મોટી માઉન્ટેન રેન્જ કઈ છે, હિમાલયાસ, બરાબર. એવી રીતે સાઉથ અમેરિકામાં પણ છે. જિયોગ્રાફીના લેક્ચર અમે તમને કરાવ્યું હતું માઉન્ટેન રેન્જીસ વખતે, એન્ડીઝ, બરાબર. ઇન્ડિયન વાયરસ, વાય? બિકોઝ અહીંથી નીકળ્યું હતું પેટાગોનિયાથી, બરાબર. અહીંથી નીકળ્યું અને ફેલાતું ગયું અને કાંઈ એવું શીપમાં આવ્યું હશે, બરાબર, ઉંદેડાના મલ મૂત્ર કા થૂકના કોન્ટેક્ટમાંથી, અને પછી માણસે યુઝ કર્યું અને એમાંથી ફેલાણું. પણ એ જે સ્ટ્રેન કે શું કહેવાય, એનો ટાઈપ કેવું છે, ઇન્ડિયન, બરાબર. જે વધારે ફેલાવાની શક્યતા કેવી છે, ઓછી, બરાબર. કોરોના કેવું હતું, એક છીક ખાઈ દઉં એટલે હું બધાને ફેલાવી શકું છું, એટલે ધમકાવીને રાખી શકું, મારી આજુબાજુ કંઈ ફેરકા તો હું તમને કરી નાખીશ. પણ આમાં છે એવું નહીં, બરાબર.
એમાં એટલું બધું ખતરો નથી, પણ આમાં જાજો ખતરો છે. બરાબર, વાત સમજાણી? રેટથી ઘણા બધા સ્પીસીસ છે, પણ વધારે શું કહેવાય સસેપ્ટેબલ કોણ છે? રેટ. બરાબર, રેટ એવી વસ્તુ છે ગંદકીમાંય રહી જાય, તમે એઠવાડ ફેંકો તો એમાંય રહી જાય. બરાબર, એ ગટરમાંય પામવામાં આવે છે, આપણા ઘરમાંય ક્યાંય જોવા મળી જાય. બરાબર, કરિયાણાની દુકાનમાં ખૂણા ખાચરે પણ તમને જોવા મળી જાય. બરાબર, એ ગમે કન્ડિશનમાં ચાલી જાય. એટલું રહેવાની સહનશક્તિ કેવી છે? ગમે તે જગ્યાએ ગોબરાઈ હોય, ગંદકી હોય, કચરો ફેલાયો કે સાફ હોય, એ ગમે ત્યાં રહી શકશે. બરાબર, પણ સૌથી વધારે એને ક્યાં ગમે? જ્યાં ગંદકી વધારે હોય. બરાબર, હા. લેવલ 3. લેવલ 3 એટલે શું? લેવલ તો સબકે નીકળેંગે. બરાબર, તો લેવલ 3 એટલે શું? એટલે હજી નેસન્ટ સ્ટેજમાં છે, નવું છે, એટલી ગભરાવાની જરૂર નથી. પણ હા, એલર્ટ થઈ જાઓ કે કાંઈ બીજું ફેલાય તો આપણે આ પ્રિકોશન્સ લઈ શકશું. પણ હજે કાંઈ ગભરામણ કરવાની કે બહુ મોટા લોકડાઉન કે ઘરે રહ્યો, ક્વોરન્ટાઇન થઈ જાઓ એની જરૂર નથી. ખાલી પ્રિકોશનરી મેઝર લ્યો કે આ જેટલા 11 લોકો થયા છે એને એક જગ્યાએ ક્વોરન્ટાઇન કરી દો, અને જ્યાં સુધી એને સારવાર ન થઈ જાય ત્યાં સુધી એનો ક્વોરન્ટાઇન રાખો. ક્વોરન્ટાઇન એટલે શું? અમુક ટાઈમ પીરિયડ સુધી ઘરમાં રહેવાનું. આ કોરોના વખતે બહુ ચાલ્યું હતું ક્વોરન્ટાઇન, 14 દિવસ સુધી રાખવાનું. બરાબર, હા. તો ઇન્ડિયા અચીવ્સ 0 પ્રાઇમરી ડ્રોપ આઉટ રેટ ઇન ધી ઝારખંડ. પ્રાઇમરી ડ્રોપ આઉટ રેટ. ડ્રોપ આઉટ એટલે શું? સ્કૂલમાંથી નીકળી જવું. બરાબર, ગમે તે કારણોસર, ઘરની કન્ડિશન બરોબર નથી, કાં તો છોકરીઓ પર પ્રેશર હોય કે જલ્દી લગ્ન કરો. અર્બન એરિયાઝમાં નહીં, રૂરલમાં જાજુ હોય કે હાજો 18 નથી, કાંઈ ભણવું ગણવું નથી, હાજો હાથ પીળા કરવા. બરાબર, તો આ બધું કંઈક વાંચવાની કે ભણવાની જરૂર નથી. ધેટ ઇઝ વોટ ડ્રોપ આઉટ. સ્કૂલમાંથી ઉપાડી દે. અને કાં તો બહુ ગરીબ ઘર હોય તો શું કરે? કામે લાગી જાઓ ક્યાંય, એટલે વધારે હાથ છે તો વધારે કમાઓ તમે. બરાબર, ભણતરથી કમાઈ થશે નહીં, એવું બધી વિચારસરણી હોય તો સ્કૂલથી ડ્રોપ આઉટ કે એનરોલમેન્ટ રેશિયો કેવું થાય? ઘટતું જાય. વાત સમજાણી? પણ હવે સરકારે શું કર્યું છે? મિડ ડે મિલ સ્કીમ. બરાબર, પહેલા તો શું હતું? પેટ જ બધાનું ખાધી હતું, એટલું ભોજન જ નહોતું લોકો પાસે. તો જ્યારે પેટ ખાધી હોય તો કાંઈ મજા આવે નહીં. બરાબર, તો સરકારે શું કર્યું? મિડ ડે મિલ સ્કીમ સ્કૂલમાં જ. બરાબર, પણ ક્યારે? સવારના 8 વાગે નહીં, ખાઈ પીને બધા નીકળી જશે અને બધાને એ જ ગમે. બરાબર, ખાઈ પી દીધું, હવે નીકળો, કાંઈ કામ નથી. સરકારે શું કીધું? ના, 11 વાગે દિવસ પતી જાય, બરાબર, લેક્ચર બધા પછી તમને મિડ ડે મિલ, મધ્યાહન ભોજન મળશે. દરેક સેન્ટરથી ફિક્સ થઈને આવે કે આ બધાને દાળ ભાત શાક રોટલી કરવાનું છે? નહીં, એ સ્ટેટ ઉપર છે. બરાબર, તમારે શું દેવું છે? પણ શું છે? 15 ગ્રામ પ્રોટીન હોવું જોઈએ. બરાબર, અને કેલરીઝ પણ કાઉન્ટ કરીને જાતી હોય. પ્રોટીન એટલે દરેક જગ્યાએ ઈંડા અને માંસમાંથી જ દેવાની છે? નહીં, તો અહીંયા વિરોધ થઈ જશે. બરાબર, અને પ્રોટીનનું તમે ચણાને શું કહેવાય બીજું કાંઈ એવું વસ્તુ આપો સાઉથમાં તો ત્યાં વિરોધ થઈ જશે કે ના, અમને માંસ મચ્છી આપો. તો એટલે શું છે? સ્ટેટ સ્પેસિફિક, જ્યાં જે ખાનપાન છે એ પ્રમાણે તમને પ્રોટીન કન્ટેન્ટ આપશે. વાય? બિકોઝ પ્રોટીન કન્ટેન્ટ ઇઝ નેસેસરી. કારણ કે જો પ્રોટીનની કમી થાય તો કયો રોગ થાય? આ પણ પૂછી શકે. ક્વાશિકોર. સાયન્સમાં ખાલી મિસાઇલ, ક્રૂઝ અને બોમ્બ નથી બનતા, આવા ક્વેશ્ચન પણ બની શકે છે બાયોલોજીમાંથી. શું થઈ શકે છે? ક્વાશિકોર, પ્રોટીનની કમી. વાત સમજાણું? હા. જો UDISE is the National School Education Database for the school level indicators, enrollment, teacher, infrastructure and dropout rate. બરાબર, UDISE એટલે શું? યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ. સ્કૂલ કેવી છે? હવે કમ્પલસરી શું થઈ ગયું છે? સ્વચ્છ ભારત અભિયાનની હેઠળ કે આ તો હોવું જ જોઈએ વોશરૂમ. બરાબર, એ પણ સેપરેટ, એમ નહીં કે બધું ભેગું જ. બરાબર, ગર્લ્સ વોશરૂમ સેપરેટ અને બોયઝ વોશરૂમ સેપરેટ, એક ભેગું રાખવાનું નથી. બરાબર, મધ્યાહન ભોજન કેવું જોઈએ? કમ્પલસરી. ગવર્મેન્ટનું છે તોય અને ગવર્મેન્ટ એડેડ છે તોય, પ્રાઇવેટમાં તમારી જરૂર નથી. તમારે કરવું છે તો કરો. બરાબર, તો ધીસ આર ક્રાઇટેરિયા. હવે આ ક્રાઇટેરિયા પર કયો ચીજો વધારે ખરો ઉતરે છે એના પ્રમાણે રેટિંગ્સ દેવામાં આવે છે. હાલો, eKYC mandatory for ration purchase under CBDC scheme, central bank digital currency, e-rupees for the food subsidy delivery and replace the earlier DBT. DBT માં વાંધો શું આવ્યો હતો? પહેલા તો DBT એટલે શું? DBT
કિસાન સન્માન નિધિ દર 4 મહિને કિસાનના ખાતામાં 2000 રૂપિયા નાખે છે, બરાબર. એ કેવું છે? ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. તમારો ખાતો નંબર અને એ બધું લિંક છે, બરાબર. પણ એમાં વાંધો શું આવ્યો હતો? જ્યારે નવું આવ્યું હતું અને એલપીજીનું સિસ્ટમ નવી આવી હતી, બરાબર. 300 રૂપિયા દરેક ગેસ સિલિન્ડર ઉપર સબસિડી દેશે સરકાર. તો શું કર્યું હતું? ગમે તેને પોતાનું નાખી દીધું હતું, બરાબર, પોતાના ખાતામાં, અને 300 રૂપિયા આવી જતા, બરાબર. ધેટ વોઝ મિસ્ટેક. પછી સરકારે શું કર્યું? હવે આધાર વેરીફાઈડ, બરાબર. કારણ કે ગમે તેના અકાઉન્ટ નંબર નાખી દીધું હતું અને એમાંથી પૈસા ખાતું હતું. પણ હવે શું થયું? આધાર વેરીફાઈડ જ કરવાનું. આધાર વેરીફાઈડ એટલે શું? તમારું આધાર લિંક કરીને એમાંથી રાખશે. જે તમારું આધાર કાર્ડ નંબર છે એના ભેગું જ તમારું ખાતું લિંક કરશે, અને પૈસા કોના ખાતામાં આવશે? તમારા જ ખાતામાં. વાત સમજાણી? ફેક અકાઉન્ટ બનાવીને પૈસા ખાતા હોય, હવે એવું ચાલશે નહીં. ડીબીટીમાં પહેલાં જ્યારે નવું આવ્યું હતું ડિજિટલ ઇકોનોમી 2016 અને 17 વખતે, ત્યારે ઘણા બધા કેસીસ આવા થયા હતા, બરાબર. હા, beneficiary receives an e-wallet that remains valid for 3 months from the date of insurance. Buying rice and other food grains at the FPS. FPS એટલે શું? ફેર પ્રાઇસ શોપ. લોકલ કે ઇઝી ભાષામાં તમારે સમજવું હોય તો કરિયાણાની દુકાન, બરાબર. સરકારી કરિયાણાની દુકાન, સાવધી, મોંઘી દાટ નહીં, સરકારી કરિયાણાની દુકાન, બરાબર. એના પર તમને શું મળશે? ડાયરેક્ટ તમારા ખાતામાં રૂપિયા આવશે. કાઢી નહીં શકો. ક્યાંથી જશે? ખાલી આ દુકાન ઉપર જ તમે વાપરી શકશો, બરાબર. અને પછી એનાથી સબસિડાઇઝડ ફૂડ ગ્રેન તમને મળશે. ફૂડ ગ્રેન એટલે શું? ચોખા, ઘઉં, દાળ, કે પછી સરકાર તેલ અને ખાંડ અને મીઠું પણ આપતી હોય છે, બરાબર. તો રૂપીસ તમારા વોલેટમાં આવશે, બરાબર. એનાથી તમે ડાયરેક્ટ એમાંથી એ વસ્તુ માટે જ પેમેન્ટ કરી શકો. CBDC ઇઝ અ ક્રિપ્ટો કરન્સી. ખરું કે ખોટું? ખોટું. CBDC ક્રિપ્ટો કરન્સી નથી. આવા સ્ટેટમેન્ટ પૂછાઈ ગયા છે, અને હાઈ ચાન્સીસ છે કે બીજી એક્ઝામમાં પણ પૂછાઈ શકે. એવું નથી કે એકવાર પૂછાઈ ગયા એટલે 10 વર્ષનો બ્રેક. હાઈ ચાન્સીસ આર ધેર, બરાબર. હાલો. કોમન સર્વિસ સેન્ટર પ્રોવાઇડ્સ ડિજિટલ પબ્લિક સર્વિસીસ એટ ધ વિલેજ એન્ડ લોકલ લેવલ. જે લિંકઅપ કરવાનું છે આધારનું અને તમારા ખાતાનું, એ ક્યાં થશે? CSC. સિટીમાં તો ઘર બેઠા થઈ જાય છે, પણ ગામડામાં એટલું ઇઝી નથી. તો ક્યાં જવાનું? CSC. ક્યાં? વિલેજ લેવલ અને તાલુકા લેવલ, જ્યાં ડિજિટલ ઇકોનોમી હજી એટલી પહોંચી નથી. પેનિટ્રેશન હજી કેવું છે? ઓછું. વાત સમજાણી? તો શું છે? કોમન સર્વિસ સેન્ટર. ઇન્ડિયા ફુલ્લી ઓપરેશનલાઇઝડ 4 ન્યૂ લેબર કોડ્સ. હા, 4 codes on the wages, industrial relation code, code on the social security, occupational safety, health and working condition code. પેલું જે આપણે ટોપિક દીધું હતું, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ, બરાબર. એટલે શું? 40 વર્ષ ઉપરના જેટલા છે એ બધાને ફ્રી હેલ્થ ચેકઅપ, એ આમાં ગણાશે. ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ લેબર કોડમાં, યસ, એની હેઠળ જ આ બધું આવ્યું છે, બરાબર. તો અમે જે તમને કીધા હતા ને, નવેમ્બર મહિનામાં આ બધા જે કોડ્સ આવ્યા હતા 4, પહેલાં કેટલા હતા? 29. કમ્પાઇલ કરીને કેટલા કરી દીધા? 4. તો કરીને જાજો, બરાબર. કારણ કે આ વર્ષનું છે એટલે પૂછાવાના ચાન્સીસ કેવા છે? વધારે. કોડ ઓન સોશિયલ સિક્યુરિટી એક્સટેન્ડ સોશિયલ સિક્યુરિટી કવરેજ ટુ ગીગ વર્કર્સ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ. ગીગ વર્કર એટલે શું? GIG. કહી શકશે કોઈ? રોડ ઉપર તમે હાલતા એને જોશો અને તમને ભૂખ લાગે તો આ જ કામ આવતા હોય. ફિફ્ટી હજી નજીક જ છો તમે, દરરોજ જોવો છો તમે એને. સ્વિગી, ઝોમેટો, બરાબર, બ્લિંકિટ, બરાબર. આ બધા કેવા છે? ડિલિવરી કરે છે, પણ એ બધા કંઈ કંપનીથી જોડાયેલા છે કોઈ? કે 10 વર્ષ માટે તમે અમારા અને તમારું બધું અમે ધ્યાન રાખશું, કાંઈ માંદગી થશે તો પૈસા કંપની આપશે, કાંઈ જરૂર છે તો 3 દિવસની પેઇડ લીવ મળશે, એવું કાંઈ બધું છે નહીં. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ ગીગ વર્કર. એટલે શું? અનબાઇન્ડ વર્કર્સ. ગમે ત્યારે નીકળી જાવ ને ગમે ત્યારે આવી શકે છે. વાત સમજાણી? જેને કાંઈ સોશિયલ સિક્યુરિટી, ફિક્સ્ડ પગાર કે એવું બધું કાંઈ મળતું નથી, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એન્ડ વર્કપ્લેસ પ્રોવિઝન કવર્સ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ, ટ્રેડ યુનિયન સ્ટ્રાઇક્સ એન્ડ લે ઓફ. તમે સ્ટ્રાઇક કરી શકો છો, પણ એવું છે કે અત્યારે 7:50 થાય છે, 8 વાગ્યાથી મારું સ્ટ્રાઇક કરવાનું મન થયું તો એમ થઈ શકે કોઈ દી નહીં. એના માટે પરમિશન લેવી પડે છે, બરાબર. કારણ કે જો ગમે ત્યારે ગમે તેનું ગમે તેટલા ટાઈમ માટે સ્ટ્રાઇક કરવાનું થાય તો કંપની બરોબર ચાલે
નહીં, કંપની શું થઈ જાય ધીમે ધીમે બંધ. અને જો એરિયામાં આવું બધું વધતું ગયું તો ધીમે ધીમે એ એરિયામાં કંપની આવવાનું કેવું થઈ જશે? ઓછું. બરાબર. ધ કેસ ઓફ ધી વેસ્ટ બેંગોલ. બરાબર. એટલી હડતાલ થઈ, કંપની કેવી થઈ ગઈ? સાવ બંધ. અને જેટલી હતી કેવું થઈ ગયું? નીકળવા માંડ્યું હતું. તો હવે સ્ટ્રાઇક પણ કરવું હોય તો એના માટે પણ પરમિશન જોશે. અને પછી તમારું શું છે, મુદ્દો શું છે એના ઉપર પણ ડિસ્કસ કરવામાં આવશે. અને પછી તમારું જે નિરાકરણ કરવામાં આવશે. તમારું નહીં, તમારા મુદ્દાઓનું. તમારું નિરાકરણ નહીં કરે. બરાબર. આગળ. Occupational Safety, Health and Working Condition Code covers workplace safety, health standards, working condition in specified establishment. Occupational safety, જેમ કે પ્રોપર વેન્ટિલેશન હોવું જોઈએ. પછી એક આ હોવું જોઈએ. બરાબર. ફાયર રિટાર્ડન્ટ કમ્પલસરી છે. રાજકોટમાં તો કમ્પલસરી કરી નાખ્યું છે, ગુજરાતમાં તો ખાસ. આના વગર કંઈ ખોજવા જ નહોતી. ક્યારથી અગ્નિકાંડ થયું હતું હમણાં રાજકોટમાં, ત્યારથી કમ્પલસરી. જો આ ન હોય તો ખોજવા જ નહીં દે. બીયુ નહીં મળે. બીયુ એટલે શું? બિલ્ડિંગ યુઝ પરમિશન. બરાબર. આ હોવું જોઈએ. પ્રોપર વેન્ટિલેશન હોવું જોઈએ. સેપરેટ બાથરૂમ હોવું જોઈએ. ને ડ્રિંકિંગ વોટર ફેસિલિટી હોવી જોઈએ સેપરેટ. બરાબર. સો ધીસ આર ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ સ્ટાન્ડર્ડ્સ. The wages structure under the codes on wages 2019 use a 50% threshold on the basic pay, dearness allowance and retaining allowance. સરકારે કહી રાખ્યું છે કે હા, આટલી પગાર તો હોવી જ જોઈએ. બરાબર. XYZ અમાઉન્ટની. કંપની ઓનરનું મન થયું કે આનું મહિનાના 1000 જ આપીશ, નહીં. કમ્પ્લેન થઈ તો તમારું ઉપર કેસ થઈ શકે છે. બરાબર. સરકારે કીધું છે કે આને 10,000 મિનિમમ તો મળવા જ જોઈએ. એના ઉપરથી તમારે 10,000 એક કરવું છે કે 10,000 જ રાખવું છે કે 50,000, એ તમારી મરજી. પણ આટલું તો મિનિમમ વેજીસ હોવું જોઈએ. અને PF, GF એ પણ. બરાબર. આ કઈ રીતે થઈ શકશે? ન્યૂ પેન્શન સ્કીમ NPS. બરાબર. તમે તમારી રીતે જ પૈસા કપાવી શકો છો. બરાબર. અને દર મહિને 60 વર્ષના થઈ જાઓ પછી દર મહિને તમને 4,000 કે 5,000 રૂપિયા તમને વાર્ષિક મળશે. બરાબર. પેન્શન સિસ્ટમ જૂની જે હતી સાવ કેવી થઈ ગઈ છે? બંધ. બરાબર. કારણ કે એના ઉપર સરકારની તિજોરી પર બોજો કેવો વધતો હતો? વધારે. બરાબર. આમાંથી શું? તમારા પૈસા જ તમને પછી, અને સરકાર પણ એમાં એડ કરશે, અને પછી તમને પૈસા 60 વર્ષના થઈ જાઓ એક લિમિટેડ અમાઉન્ટમાં દર મહિને તમને આપશે, જેથી તમારું ગુજરાન ચાલી શકે છે. બરાબર. ઘણી બધી સ્કીમ્સ છે, જેમ કે 18 થી 60 વર્ષના થાવ. બરાબર. તો પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના. તો તમે અત્યારથી તમારા ગડપણની પ્લાનિંગ અત્યારથી કરી શકો છો. જુવાનીની ભલે નથી ખબર શું થવાનું છે 2 વર્ષ પછી, પણ 60 વર્ષ સુધીનું તમે કરી શકો. 60 વર્ષ પછી શું કરવાનું? તો અત્યારથી તમે દર મહિને 500, 1000 કે જે નાખવા છે એ તમે અકોર્ડિંગ ટુ યોર ચોઇસ નાખી શકો છો. હાલો. ઇન્ડિયા પોસ્ટ રોલ આઉટ ડિજીપિન ડિજિટલ એડ્રેસ પ્લેટફોર્મ. 10 ડિજિટનું છે ડિજીપિન. ડિજિટ 4 મીટર બાય 4 મીટર. આ વધારે યુઝફુલ છે. વધારે શું કામ? તમારા ઘરનું નામ છે? યસ. સરકારી નંબર આપેલું છે ને? યસ. પ્રોપર શેરી કે એક મોટી કાંઈ ચોકડી હશે તમારી આજુબાજુ. બરાબર. કે રૈયા ચોકડી, એસ્ટ્રોન ચોક કે ગમે તે, અને રાજકોટ, અને પિન 360007. તો આ તો છે તમારી પાસે. પણ જે જુગી ઝોપડીમાં રહેતા હોય રેલવેના પાટાની આજુબાજુ, બરાબર, એના પાસે કંઈ ઘર નંબર હોય નહીં. ઝૂંપડાનું કંઈ નંબર ન દેતી હોય સરકાર. ઝૂંપડાને તોડી જ નાખે. બરાબર. તો એના માટે શું છે? એને પણ કુરિયર તો જરૂર હોય જ. બરાબર. તો જેને કુરિયર આવશે તો કઈ રીતે આવશે? પોસ્ટમાં કોઈ કરી શકશે કે રેલવેના આ પાટા પાસે હું રહું છું રાજકોટ જંકશનથી 10 મીટર આઘું કચરો દેખાશે અને પહોંચી જાજો? નહીં. તો એમાં શું કામ લાગશે? ડિજીપિન. 10 ડિજિટનું હોય છે. તમારું લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ. લેટિટ્યુડ એટલે શું? લેટેલું, ઇઝીએસ્ટ વે. બરાબર. લોન્જિટ્યુડ એટલે શું? ઊભું. તમે ક્યાં છો? બરાબર. આ માણસ અહીંયા છે. બરાબર. તો ત્યાં તમારું પ્રિસિઝન લોકેશન તમારું મળશે. 4 મીટર બાય 4 મીટરનું તમારું એરિયામાં બતાડશે. બરાબર. અને 10 ડિજિટનું આંકડું તમારા એડ્રેસ હશે. પિન નંબર. બરાબર. 360007 નહીં, એ બીજું હોય. બરાબર. આ પિન જુદું છે. 10 ડિજિટનું ન્યુમરિક કોડ અને 4x4નું લોકેશન. બરાબર. અને એના કારણે શું થઈ શકશે? હવે તમારા ઘરનું પણ એવી જ રીતે આવશે, ડિલિવરી ને પોસ્ટ. બરાબર. અને જે ઝૂંપડીને એવા બધામાં રહે છે, બરાબર, કાચા મકાનોમાં, એનું કાંઈ પ્રોપર પ્રિસાઇઝ લોકેશન ન હોય ને સરકારી ખાતામાં એનું શું કહેવાય રજિસ્ટ્રી ન થઈ હોય, શું કહેવાય સૂચિત મકાન જે ન હોય, તો એનું પણ હવે આરામથી ડિલિવરી અને પોસ્ટ થઈ શકશે. બરાબર.
That is the benefit of it. Especially in the rural and unstructured areas. Unstructured area એટલે શું? ઝૂંકી ઝોપડીને આવા બધા તંબુ નાખીને રહેતા હોય એ બધા, બરાબર. IIT હૈદરાબાદ, NRSC નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર અને ISRO. India Post launched the DigiPin and your PIN code on 27th May. Your PIN code જે તમારું અત્યારે છે એ પણ અને જે તમારું પ્રિસિઝન લોકેશન છે એના પ્રમાણે પણ તમારું પિન કોડ જનરેટ થશે, બરાબર. તમારું પોતાના ઘરનું લોટિટ્યુડ અને લોન્જિટ્યુડ બે લોકેટ કરીને, બરાબર. સ્વિગીને ઝોમેટોને ખબર કઈ રીતે પડે છે? ફોન કરીને તમારું ઘર નહીં, એ બધા પણ આ જ વાપરે છે, પ્રિસિઝન લોકેશન, બરાબર. અને તમને એની ડિસ્ટન્સ ખબર પડતી હોય કે હા જો હવે 1 મિનિટમાં તમારી શેરીમાં આવી રહ્યું છે, એ પણ કોનાથી ખબર પડે? પ્રિસિઝન લોકેશનથી જ, બરાબર. એમાં કોઈ આખું એડ્રેસ નથી નાખતું. Government launches road radar to track air pollution sources. Road radar tracks 11 categories of air pollution sources. These include road dust from unpaved roads, broken footpath, potholes, sand, loose materials, roadside unregulated parking lots, garbage, biomass burning, plastic burning. ઇન્ડિયામાં સૌથી વધારે મોટો સોર્સ કોનો છે ધુમાડાનો? એક વ્હીકલ્સ અને બીજું ગાર્બેજ બર્નિંગ. જ્યાં ગાડી નથી આવતી સવારે, ગાડીવાળા આયા ઘરથી કચરા નિકાલ, બરાબર. જે નથી પહોંચતી ત્યાં શું કરે છે? આખી શેરીનું અઠવાડિયા 10 દિવસનું કચરો ભેગું કરીને શું કરી નાખે? બારી નાખે, બરાબર. કારણ કે બધા માટે જરૂરી છે. જેના પાસે ઓપ્શન નથી તો એ કાંઈ સાયન્ટિફિક નહીં વિચારે કે ના આમાંથી CO2 વધશે, અમારા ઘરમાં CO2 જાજુ આવશે અને વાતાવરણ ગરમ થશે તો એન્વાયરમેન્ટને હાર્મ થશે. એ પછી વિચારે નહીં. સ્વાભાવિક વાત છે, કચરો ભેગો થાય છે તો CO2 નો વિચારવાનું હોય, બારી નાખવાનું હોય. તો એ બધા શું કરશે? ગાર્બેજ બર્નિંગ કરશે. બીજું, રોડ તૂટેલા હોય, બરાબર. કાં તો નોર્મલી આપણું કન્ટ્રી કેવું છે? ટ્રોપિકલ ટુ સબટ્રોપિકલ, બરાબર. ચોમાસાના 4 થી 5 માસ, જૂનથી ચાલુ કરો ને ઓક્ટોબર સુધી કેવું હોય? ધૂળનો જાજી ઉડે. પણ ઓક્ટોબરથી લઈને જૂન સુધી કેવું હોય? ધૂળ ઉડતી જ હોય. વાય? બિકોઝ વી આર નોટ ટેમ્પરેટ. બરફવાળી કન્ટ્રી નથી કે જમીનમાં ભીનાશ છે ને ધૂળ ચોટેલી છે, બરાબર. તો એના ડસ્ટ પોલ્યુશન પણ થતું હોય છે. બાયોમાસ બર્નિંગ, બરાબર. ગામડામાં વધારે થતું હોય, જે છાણ ને બધું ભેગું કરે તો દરેક જગ્યાએ શું કહેવાય ફર્ટિલાઇઝરમાં કન્વર્ટ ન થતું હોય, એ પછી બારી પણ નાખે. એના કારણે પણ CO2 મિથેન બધું જનરેટ થતું હોય. તો હવે આ દરેક પ્રકારના જે પોલ્યુશન છે એ કોને ટ્રેક કરશે? રડાર સ્કીમ. ક્યાં? ઓલ ઓવર ઇન્ડિયા નહીં, ખાલી ક્યાં? દિલ્હીમાં. કેટલા ડિસ્ટ્રિક્ટમાં? 13. દિલ્હીમાં પણ ડિસ્ટ્રિક્ટ છે કેટલા? 13 ડિસ્ટ્રિક્ટ. વાત સમજાણી? હાલો. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન, બરાબર, ઇઝ હાર્મફુલ ફોર ધ હ્યુમન્સ. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. વાય? બિકોઝ શું કરે? NO2, બરાબર. NO2 નહીં, NOx, નાઇટ્રોજન ઓક્સાઇડના જેટલા પણ કમ્પાઉન્ડ્સ છે, બરાબર, એ સનરેઝ જે હીટ આવે છે એના ભેગું રિએક્ટ કરશે, બરાબર. અને શું બનાવશે? O3. O3 સ્ટ્રેટોસ્ફિયરમાં છે એ કામનું. શું કરે? સનલાઇટ આવે છે ને શું કરી દે? રિફ્લેક્ટ. પણ અહીંયા શું છે? આઈને પેઢી છે, ગ્રાઉન્ડ લેવલ ઓઝોન. તો આપણી માટે ઓઝોન કિડની ફેફડામાં જાય કામનું નહીં, તો નુકસાનકારક, બરાબર. તો ગ્રાઉન્ડ લેવલ ઓઝોન વધી રહ્યું છે હવે, બરાબર. હા જો VBG રામજી એક્ટ ટુ રિપ્લેસ મનરેગા ફ્રોમ જુલાઈ 1 જે હવે આવશે. VBG રામજી, વિકસિત ભારત ગ્રામીણ રોજગાર આજીવિકા મિશન ગેરંટી, બરાબર. શું છે? પહેલાં શું હતું? મનરેગા, બરાબર. મનરેગા સ્કીમ શું? 100 દિવસનું કમ્પ્લીટ રોજગાર અને દરેક સ્ટેટ પ્રમાણે સ્ટેટ નક્કી કરે કે તમને કેટલું પગાર વેજીસ મળશે. વાત સમજાણી? પણ હવે શું છે? મનરેગાને રિપ્લેસ કરીને કોણ આવ્યું? VBG રામજી, બરાબર. કેટલા ડેઝનું એમ્પ્લોયમેન્ટ? 125 ડેઝ ઓફ કમ્પ્લીટ એમ્પ્લોયમેન્ટ. અને એમ્પ્લોયમેન્ટ તો વેજીસ કોણ નક્કી કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ નહીં, સ્ટેટ ગવર્મેન્ટ. ગુજરાતમાં મહેનતાણું તમને બીજું મળી શકશે, કેરળમાં કાંઈ તમને બીજા અમાઉન્ટનું મહેનતાણું મળશે, બીજા સ્ટેટમાં તમને બીજા અમાઉન્ટનું મહેનતાણું મળશે. સેન્ટ્રલથી ફિક્સ થઈને આવતું નથી, બરાબર. હાલો. VBG રામજી ફ્રેમવર્ક લાઇક એમ્પ્લોયમેન્ટ એન્ડ પ્રોડક્ટિવ એસેટ ક્રિએશન, ક્લાઇમેટ રેઝિલિયન્સ અને કન્વર્જન્સ વિથ અધર ગવર્મેન્ટ સ્કીમ, બરાબર. કેટલું છે? સરકાર કેટલું દેશે એમાં? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. જો નોર્મલ રાજ્ય છે તો કેટલું દેશે? 60% કેન્દ્ર અને 40% રાજ્ય, બરાબર.
ઉત્તર પૂર્વ અને હિમાલય રાજ્યો છે તો કેટલું દેશે? 90% કેન્દ્ર અને 10% રાજ્ય, બરાબર. અને યુટી છે પણ વિધાનસભા નથી તો શું દેશે કેન્દ્ર સરકાર? 100% આખું, બરાબર. જેમ કે ચંડીગઢ, જેમ કે લદ્દાખ, બરાબર, ત્યાં 100% મળશે. પણ ગુજરાતમાં આમાંથી કયો કેસ લાગુ પડશે? પહેલું, બીજું કે ત્રીજું? પહેલું, બરાબર. મિઝોરમમાં શું લાગુ પડશે? પહેલું, બીજું કે ત્રીજું? બીજું. 90 ને 10 બીકોઝ કા ઉત્તર પૂર્વ કા હિમાલયના રાજ્યો નોર્થના, બરાબર. કેટલા ટકા આપ્યા છે? કેટલા રૂપિયા આપ્યા? 97,500 કરોડ. બાકીના 1,51,000 કરોડ કોણ દેશે? 1,51,000 કરોડમાંથી 97,500 કરોડ કોણે આપ્યા? કેન્દ્ર સરકારે. બાકીના અમાઉન્ટ કોણ કાઢશે? સ્ટેટ્સ પોતપોતાના, બરાબર. ગુજરાત આખા દેશ માટે નહીં કાઢે, એ પોતાના ભાગનું જ કાઢશે. એટલે પછી કાંઈ બહુ મોટી અમાઉન્ટ વધે નહીં, બરાબર. 40% બાકી બધા રાજ્યો આવી જાય. ઓકે. ઈ કેવાયસી મેન્ડેટરી, નો યોર કસ્ટમર, કેવાયસી, બરાબર. અત્યારે શું છે? મનરેગા જોબ કાર્ડ છે દરેક પાસે, જે મનરેગામાં કામ કરે છે એની પાસે, આપણી પાસે ન હોય, બરાબર. તો ઈ કેવાયસી વિથ મનરેગા જોબ કાર્ડ અત્યારે છે. તો શું અત્યારથી બંધ થઈ જશે પેજ જુદાઈથી? નહીં, હજી ચાલશે. પછી વીબી જીરામજી કાર્ડ આવી જશે. જે એરિયામાં જ્યારે આવે તમે ત્યારે પોતાનું અપડેટ કરાવી શકો છો. એવું નહીં કે જુદાઈ 1 આવી, મનરેગા જોબ કાર્ડ તમારું ખતમ અને જલ્દી કરાવો બાકી તમને નોકરી નહીં મળે, એવું નથી. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એમજી નરેગા કાર્ડ વિલ ફેસ આઉટ અને વીબી જીરામજી કાર્ડ વિલ કમ ઇન, બરાબર. સમજાય છે પાછળ બધાને? હા. તો સુપ્રીમ કોર્ટ એક્ઝામાઇન્સ રિલિજિયસ ટીચિંગ સ્કૂલ અંડર ચેરિટી લો. ચેરિટી લો કહી શકશે કોઈ? ચેરિટી એટલે શું? દાન ધર્મ, બરાબર. તો સરકારે સુપ્રીમ કોર્ટે શું કીધું? કોઈ પણ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન હોય જે ભણતર પ્રોવાઈડ કરતી હોય એને સેક્યુલર ગણવાનું નહીં, બરાબર. વાય? બીકોઝ ઇટ ઇઝ પ્રોવાઇડિંગ રિલિજિયસ નોલેજ, બરાબર. વાત સમજાણી? તો એને સેક્યુલર તમે ગણી શકો નહીં. ઇટ ઇઝ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન વિચ ઇઝ એડેડ ઓન ધી ચેરિટી. સરકાર એને ભંડોળ પણ આપે છે, એવું નહીં. જેમ કે તમે મદરસા સાંભળ્યું હોય, મદરસા ખબર છે તમને? યસ. મુસ્લિમ્સનું જે ટીચિંગ્સ થતી હોય કુરાનની, અરેબિકની અને ઉર્દુની, બરાબર, એ મદરસામાં થતી હોય તો સરકાર એમ કહે છે કે તમારે કરવું હોય કરો, અમે કાંઈ દેવા નથી. નહીં, સરકારનું પણ એમાં સહાય હોય છે. વાય? બીકોઝ માઇનોરિટીને આપણે શું કે વેલફેરિસ્ટિક સ્ટેટ છે તો માઇનોરિટીને પણ આપણે વધારે આગળ લાવવાનું છે મેઇન સ્ટ્રીમ મીડિયામાં. મેઇન સ્ટ્રીમ મીડિયા એટલે મીડિયા ચેનલ નહીં, મેઇન સ્ટ્રીમ ફ્રેમવર્કમાં, બરાબર. એ પણ બધા ભણે ગણે, એમ નહીં કે બધા પાછળ રહી જાય. તો શું છે? ચેરિટી, સરકાર એને પણ ફંડ પ્રોવાઈડ કરશે. વાત સમજાણી? તો એને સેક્યુલર ઇન્સ્ટિટ્યુશન તમે ગણી શકશો નહીં. ઇટ ઇઝ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન એડેડ બાય ધી ગવર્મેન્ટ, એને સેક્યુલર ગણી શકાશે નહીં. વાત સમજાણી? બીજું, આર્ટિકલ 26 ઓફ કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ ફ્રીડમ ટુ મેનેજ રિલિજિયસ અફેર્સ એન્ડ ઇન્ક્લુડ્સ ધ રાઇટ ટુ એસ્ટાબ્લિશ એન્ડ મેન્ટેન ઇન્સ્ટિટ્યુશન્સ. કોઈ પણ ગવર્મેન્ટનું, કોઈ પણ ધર્મનું કોઈ પણ તમારે ઇન્સ્ટિટ્યૂટ બનાવવું હોય, કાં તો રિલિજિયસ નોલેજ માટેનું, કાં તો કોઈ પણ મઠ, મસ્જિદ, કાં તો ચર્ચ, તો તમે એલાઉડ છે તમને બનાવવાનું? યસ, સરકારે તમને છૂટ આપી છે, તમને પરમિશન લેવાની જરૂર નથી, બરાબર. કયા આર્ટિકલ હેઠળ? 26, બરાબર. આર્ટિકલ 30(1) પ્રોટેક્ટ્સ ધ રાઇટ્સ ઓફ માઇનોરિટી ટુ એસ્ટાબ્લિશ એન્ડ એડમિનિસ્ટર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. મદરસા બનાવવા માટે સરકારને પરમિશન લેવી પડશે અને સરકાર ના પાડી દેશે નહીં. યુ આર ફ્રી ટુ ડુ એન્ડ ગવર્મેન્ટ વિલ પ્રોવાઈડ એડ ટુ યુ ઓલ્સો. વાત સમજાણી? હાલો. ICMR એન્ડ ICAR લોન્ચ સેહત ઇનિશિયેટિવ. સેહત, ICMR અને ICAR ફૂલ ફોર્મ કહી શકશે કોઈ? ICMR અને AR. પહેલું તો ઇન્ડિયન કાઉન્સિલ છે, બેમાં મેડિકલ રિસર્ચ અને બીજું એગ્રીકલ્ચરલ રિસર્ચ, બરાબર. નવા જે ક્રોપ્સ છે સેહતમાં શું છે? હ્યુમન, એનિમલ અને એન્વાયરમેન્ટ, ત્રણેયની હેલ્થ જાળવવાની છે. માણસ ખાલી પોતાનું કરી દે કે હું એકદમ મસ્ત
પૃષ્ઠ અને પ્રકૃતિનું કાંઈ દેવા દેવા નથી એવું ચાલશે નહીં, કારણ કે પ્રકૃતિ બરોબર છે તો જ આપણે બરોબર રહી શકશું. બરાબર. તો અને બીજું એનિમલ, આના વગર પણ આપણું કામ ચાલશે નહીં. તો હ્યુમન હેલ્થ, એનિમલ હેલ્થ અને એન્વાયરમેન્ટ ત્રણેયને ભેગું કરીને એક પ્લેટફોર્મ બનાવ્યું છે. કયું? સેહત, વિથ કોઝોબ્રેશન ઓફ હોમ ICAR અને ICMR. બરાબર. AR શું કામ? કારણ કે જે ડિસીઝ નવા આવે છે તો એની સામે ખોરાક પણ કેવો હોવું જોઈએ? સારું એવું. બરાબર. તો તમે નામ સાંભળ્યું છે કોઈથી? બાયો ફોર્ટિફાઈડ. ફોર્ટિફાઈડ કાઢી નાખો, 45 રાખો ખાલી. 45 તો 45 વાળું નહીં, બાયો 45. જણાવી શકશે કોઈ? ન્યુટ્રિશન વધારો, જેમ કે વિટામિન B12, આયરન, ફોલિક એસિડ. ચોખામાં કાં તો ઘઉંમાં એવા ક્રોપ્સ બનાવવા જેમાં પહેલેથી આપણે એડ કરી દઈએ એના જીન્સમાં. શું? વિટામિન B12. બરાબર. પછી Fe એટલે શું? આયરન, હિમોગ્લોબિન. બરાબર. વધારે પડતામાં જે લેડીઝ હોય છે હિમોગ્લોબિનની કંઈ ઉણપ હોય. બરાબર. તો લોહી કેવું બનતું હોય? ઓછું. લેડીઝમાં હિમોગ્લોબિન કેવું જોઈએ? વધારે તો બધામાં હોવું જોઈએ, પણ એક રેન્જ 11 થી 13 ફોર ફિમેલ્સ. બરાબર. અને 14 થી 16 ફોર મેલ્સ. બરાબર. તો અનેમિયા એટલે શું? હિમોગ્લોબિનની શું છે તમારામાં? ઉણપ. બરાબર. તો એવું બધું ખોરાક ખાઓ જેમાં આ Fe કન્ટેન્ટ વધારે હોય, આયરન કન્ટેન્ટ. એટલે લોખંડના સળિયા ચબાવવા માંડવાના નહીં, દાંત ખરી જશે તમારે. બરાબર. તો વિટામિન B12, Fe, ફોલિક એસિડ, આ બે કેવા છે? નોનવેજમાંથી મળે. હવે વધારે પડતી પોપ્યુલેશન કેવી છે? વેજ. તો પછી શું થાય? ખાલી દૂધ, દહીં, પનીર અને છાશમાંથી એટલું બધું મળતું નથી, કારણ કે દરરોજ કોઈના ઘરમાં પનીર જ બનતું હોય છે નહીં. બરાબર. અને પનીર બહારનું ખાવ તો કંઈ કામનું નહીં, એ પણ કેમિકલવાળું હોય છે. હા, છાશ અને દહીં હોય છે, પણ એ બહુ લાંબા ગાળે ચાલુ રાખો તો થાય. બરાબર. તો આ બધું કેવું છે? ઉણપ થઈ શકે છે. તો એવા બધા ફૂડ ગ્રેન્સ કે ચોખા કે ઘઉં કે ગમે તે એવા જે જાડા અનાજ, શ્રી અન્ન, નામ યાદ રાખતા જાજો, કારણ કે નવી નવી ટર્મ્સ આવી ગઈ છે સરકાર તરફથી. બરાબર. તો પૂછી શકે છે. શ્રી અન્ન એટલે શું? જાડા અનાજ. આ બધામાં નાખશે અનાજમાં, અને એ જ પછી તમે ખાવાનું. એટલે તમને વધારે કાંઈ મેડિકામેન્ટ્સ કે બીજું દેવાની જરૂર નથી. બરાબર. હાલો. The program gives priority for the biofortified crops, integrated farming system, occupational health of the agricultural workers and one health preparedness. Integrated farming એટલે શું? તમે ખેતી કરો છો, પશુપાલન કરો છો, મછલી પાલન કરો છો, ફૂલ છોડે ઉગાડો છો. બરાબર. તો સમાવેશિક ખેતી તમે કરો છો. બરાબર. જેનાથી તમે દૂધે લઈ શકો, પશુ પણ સારા રીતે રહે, માછલી પણ ઉગી રહી છે જેને તમે વેચી શકો છો, નવી બ્રીડ આવી રહી છે, હેલ્ધી બ્રીડ છે. બરાબર. તમે એક મેન્ટેન્ડ એન્વાયરમેન્ટમાં માછલી ઉગાડો તો બહારનો કચરો એનામાં કંઈ જશે નહીં, કારણ કે તમે મેન્ટેન કરીને રાખ્યું છે. બરાબર. વાત સમજાણી? તો આ બધું શું છે? ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ. આ બધું કરો તેના કારણે શું થાય? ઓવરઓલ પ્રકૃતિની હેલ્થ સુધરશે. બરાબર. શિફ્ટ ફ્રોમ ધી ક્યુરેટિવ હેલ્થ કેર ટુ ધ પ્રિવેન્ટિવ હેલ્થ કેર. ક્યુરેટિવ એટલે શું? ક્યોર અને પ્રિવેન્ટ. કંઈ થઈ ગયા પછી એનું રોગનું નિરાકરણ લાવવું, ધેટ ઇઝ ક્યુરેટિવ. રોગ ન થાય એના પ્રિકોશન લેવા, ધેટ ઇઝ પ્રિવેન્ટિવ હેલ્થ કેર. બરાબર. હંટા વાયરસ અહીંયા ન પહોંચે ને તમને ન લાગે. બરાબર. એના માટે પહેલેથી જ સાફ સફાઈને એવું બધું રાખવું જ્યાં ઉંદરડા ઓછા આવે, ધેટ ઇઝ પ્રિવેન્ટિવ હેલ્થ કેર. હંટા વાયરસ થઈ ગયું પછી તમે જે સુધારો છો ને દવાને નિરાકરણ લાવો છો એ શું છે? ક્યુરેટિવ હેલ્થ કેર. તો ધેર ઇઝ થિન લાઇન ઓફ ડિફરન્સ. પેદાથી રોકવું ધેટ ઇઝ પ્રિવેન્ટિવ, થઈ ગયા પછી એનું નિરાકરણ લાવવું ધેટ ઇઝ ક્યુરેટિવ. બરાબર. ધ્યાન રાખતા જાજો. અમુક વર્ડ તમને એક્ઝામ પ્રેશર વખતે ન આવડે તરત મૂકી નહીં દેવાનું. થોડીક વાર એને 10-15 સેકન્ડ 2, 3, 4, 5, 6 વખત વાંચો, કાંઈ તો તમને ક્લિક થશે. કારણ કે લાઈફમાં એ વર્ડ તમે ન સાંભળ્યું હોય એવું ન બને. હા, 2-3 વર્ડ એવા નીકળી શકે તમે કોઈ દી નથી સાંભળ્યું. બરાબર. તો પછી મૂકી દેવાનું, છેદે રાખવાનું. બરાબર. SEBI proposes Garuda Green Channel for AIF launches. AIF અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. સ્ટોક માર્કેટ, બોન્ડ્સ, આ બધા શું છે? અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં ગણાશે નહીં. બરાબર. એ મ્યુચ્યુઅલ ફંડ એવા બધામાં આવી જાય. અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે શું? બરાબર. જેમ કે નાની મોટી અમાઉન્ટથી તમારે જે રોકાણ કરવું હોય એમાં તમે કરી શકો છો. જેમ કે એન્જલ ફંડ. એન્જલ ફંડ એટલે શું? ભરી આવે એમાં નહીં. એન્જલ એટલે શું? નવા જે સ્ટાર્ટઅપ્સ આવે છે. બરાબર. વાત સમજાણી? એના પાસે કાંઈ બહુ કરોડોનું હોય
રોકાણ નહીં. હું કાંઈ મારું સ્ટાર્ટઅપ જાઉં ને અદાણી સામે હું ડીંગું હાકું, જો મારું નવું છે, તો કહે છે તારું નવું છે, મારું બહુ જૂનું છે. બરાબર, એના પાસે કરોડોનું રોકાણ છે, તો એને પૈસાની જરૂર છે એટલી નહીં. પણ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો ફંડ રેઝર શું કરે છે, તમારા જે બ્રોકર જે હોય છે એ પૈસા રાખીને કાંઈ છાપે છે ઝેરોક્સ મશીનમાં? નહીં, તો પકડાઈ જશે. બરાબર, એ શું કરે, નવી નવી જે કંપની હોય અને એનાલાઇઝ કરતા હોય આનું ગ્રોથ પ્રોસ્પેક્ટ કેવું છે. બરાબર, તમે પોતાની રીતે સ્ટોક માર્કેટમાં પૈસા નાખો, તમે કાંઈ બધું સ્ટડી કરો કે આનું ગ્રોથ પ્રોસ્પેક્ટ કેવું છે, પણ બ્રોકરને તમે આપી દો તો એ સ્ટડી કરશે. બરાબર, અને એન્જલ ફંડ એટલે શું, નવી નવી કંપની છે એમાં ઇન્વેસ્ટ કરો ને આમાં ફંડ સારું છે. જેમ કે અત્યારે અપોલો ગ્રીન, એમાં તમે પૈસા રોકો તમારા, તો કેવું છે, પૈસા વધશે? યસ, કારણ કે નામમાં શું છે, અપોલો ગ્રીન, એ સોલાર પેનલ જગાડે છે, એનું ફ્યુચર કેવું છે, સારું છે. બરાબર, પણ અમુક જે કાંઈ કોલ ઇન્ડિયા લિમિટેડ ફ્યુચર છે, પણ હવે એ કાંઈ બહુ છે એનું જાજુ, હા 50-60 વર્ષ સુધી છે જ, પણ એના પછી શું થશે, ઓછું. પણ ગ્રીનનું કેવું છે, હવે વધવાનું જ છે. બરાબર, તો એ કંપની ગ્રોથ પ્રોસ્પેક્ટ જોશે અને એના ઉપરથી પછી તમે એમાં રોકી શકો. બરાબર, ધેટ ઇઝ એન્જલ ફંડ. બરાબર, તો અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે શું, સાદો ફંડ જે તમે પૈસા રોકી દો છો સ્ટોક માર્કેટમાં? નહીં, એવા ફંડ જેમાં રિટેલ ઇન્વેસ્ટર્સ તમારી મેળે તમારા ટાઈમ પ્રમાણે અને તમારા જેટલા ફંડ અવેલેબલ છે એ પ્રમાણે તમે ફંડમાં તમે નાખી શકો છો. વાત સમજાણી? હાજો, ગવર્મેન્ટ રિવાઇઝિસ BOT ગાઈડલાઇન્સ ફોર ધી હાઈવે પ્રોજેક્ટ. BOT અને TOT, બોટ અને ટોટ, બેમાં ફેર શું છે? બિલ્ટ, ઓપરેટ, ટ્રાન્સફર. બરાબર, મેં કોઈ પણ કંપની છે, બરાબર, બહુ મોટી XYZ, એને હાઈવે બનાવ્યો સિટી ઓફ A ટુ સિટી ઓફ B, 120 કિલોમીટરનો ડિફરન્સ છે બે વચ્ચે. બરાબર, હાઈવે બનાવ્યો, એને જ બનાવ્યો, હાઈવે બની ગયો 4 વર્ષમાં, અને પછી ટોલ નાખું તો નાખશે જ. બરાબર, તમને ગમે કે ન ગમે, ટોલ નાખું તો આવી જ જશે. અને એના પરથી શું ખરીદશે? ટોલ. વાય? બીકોઝ ટુ મેન્ટેન ધી રોડ. બરાબર, આખું મેન્ટેનન્સ થતું હોય, મેન્ટેનન્સ થાય કે ન થાય, ટોલ ભરી દેવાનું. બરાબર, તો આવું બધું થશે. પણ એ અમુક ટાઈમ પિરિયડ હોય, સરકારે બધું કરવા આપ્યું છે તમને, સરકાર વગર કંઈ થતું નથી. કે 20 વર્ષનો ટાઈમ પિરિયડ છે, 5 વર્ષમાં કન્સ્ટ્રક્શન પિરિયડ, અને બાકીના 15 વર્ષમાં તમે ટોલ પોતાનું કાઢી શકો, ટોલથી પોતાની કમાણી કરી શકશો. બરાબર, તો ધીસ ઇઝ 20 યર પીરિયડ. બરાબર, બિલ્ડ, ઓપરેટ, હું જ બિલ્ડ કરું છું કંપનીવાળો, હું જ ઓપરેટ કરું છું છે આવતા 15 વર્ષને. 15મું વર્ષ પતે એટલે શું, 20 વર્ષ થઈ ગયા, 21મું વર્ષ આવ્યું, શું કરી દેવાનું મારે? સરકારને દઈ દેવાનું. બરાબર, વાત સમજાણી? સો દેટ ઇઝ બિલ્ટ, ઓપરેટ, ટ્રાન્સફર. બરાબર, TOT એટલે શું, રોડ બને તો છે, બરાબર, પણ સરકારી કંપની એનામાં ઇન્ટરેસ્ટ દેખાડે છે. બરાબર, તો સરકાર શું કરશે કે હા તમે રાખો, કારણ કે સરકારી અને પ્રાઇવેટ વધારે ફેસિલિટી તમને શેમાં મળશે? પ્રાઇવેટ. બરાબર, સરકાર શું કરશે, એક મિનિમલ તમને બેઝિક ફેસિલિટી આપી દેશે, પણ વધારે ને વધારે એક ફેસિલિટી જોતું હોય આરામ, તો શેમાં મળે તમને? પ્રાઇવેટમાં. તો સરકાર શું કરશે? TOT પ્રાઇવેટને આપશે, હાઈવે બનેલું જ છે, હવે એ ટોલ ખરીદશે અને એ પછી મેન્ટેન કરશે. વાત સમજાણી? કારણ કે જો બરોબર મેન્ટેન ન કર્યું તો એનું રેકોર્ડ કેવું થશે? ખરાબ, અને પછી આગળ એને કંઈ બીજા ફંડ કે પ્રોજેક્ટ મળશે ને નહીં, તો ટ્રાન્સફર એને થશે અને પછી ટોલ ખરીદશે, ટોલ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર. બરાબર, અને પછી ટોલ ખરીદશે, અમુક ટાઈમ પછી પાછું સરકારને દઈ દેશે. વાત સમજાણી? હવે આમાં AIF, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ આમાં રોકી શકશે, TOTમાં. બરાબર, પહેલાં ખાલી ગવર્મેન્ટ પ્રોજેક્ટ બિડિંગ થતી અને પછી તમે રોકી શકતા હતા, પણ હવે જે AIF ઇન્વેસ્ટર્સ છે એ પણ આમાં રોકી શકશે. વાત સમજાણી? હવે આ પણ એમાં ભાગીદાર બની શકશે, જે કમાણી થશે એને પણ એમાંથી પૈસા મળશે. બરાબર, તો મેઇન આમાં શું નવું આવ્યું છે કે આ બધા પણ આમાં પૈસા રોકી શકશે. બરાબર, બીજું, ગવર્મેન્ટ કટ્સ રોયલ્ટી રેટ્સ ફોર ધી ઓઇલ એન્ડ ગેસ પ્રોડક્શન. રોયલ્ટી રેટ એટલે શું? રોયલ્ટી રેટ અને સેસ અને રોયલ્ટી રેટ બેમાં ફેર શું છે? તમને હું તેલ કાઢવા દઉં છું, હાઇડ્રોકાર્બન, બરાબર, ગેસ, બરાબર, તો પરમિશન કોણ દેવાનું છે તમને? બરાબર, વાત સમજાણી? રાજકોટની બારે ક્યાંથી મને દેખાણું ગેસ નીકળે છે તો ખોદીને હું જ ભરું, બાટતું ભરીને વેચવા માંડું, એમ થાય કોઈ દી નહીં. સરકાર પેદા આવી જશે અને બધું એની હસ્તક દઈ જશે. બરાબર, કારણ કે ગેસ, ઓઇલ, ક્રૂડ કોના અંડર આવે છે? યુનિયન લિસ્ટ, કેન્દ્રની સૂચિમાં. બરાબર, એ આપણી પ્રમાણે હાલતું નથી.
બરાબર. તો આવું બધું જે છે એ શું કરશે સરકાર પછી પરમિશન તમને ઓલું શું કહેવાય ઓક્શન જે થતું હોય ને ઓઇલ ફીડ કે ગેસ ફીડ એ ઓક્શન કરશે અને પછી તમને દેવાનું હશે તો દેશે. બરાબર. તો એ સરકાર તમને દેશે અને પછી જો તમે કાઢો છો બરાબર ઓઇલ કે હાઇડ્રોકાર્બન એટલે શું બધી ગેસ જે બધી નીકળતી હોય અને પછી આપણે પૂરતા હોય ગેસ બરાબર તો એ બધું હાઇડ્રોકાર્બન જ કહેવાતું હોય. તો એ જે બધું નીકળે છે તો જ્યારે નીકળું એક્સ્ટ્રેક્શન પોઈન્ટ એના ઉપર સરકાર રોયલ્ટી લગાડશે. રોયલ્ટી એટલે શું થોડાક પૈસા જે એમાંથી જે નીકળ્યા છે બરાબર એનું જે અમાઉન્ટ હશે બરાબર 100 લીટર તેલ તમે કાઢ્યું બરાબર એક ખાલી સમજવા માટે એનું કિંમત છે માન લો કે 800 રૂપિયા અત્યારે સમજી દો ને ખાલી એમ હેફાઝાટથી ખાલી આપણે સમજવું છે ટોપિક. તો 800 રૂપિયા નીકળ્યા એમાંથી સરકારે રોયલ્ટી નક્કી કરી રાખ્યું છે કે 8%. તો 800 રૂપિયામાંથી 8% તમારે સરકારને દેવાના. વાત હા એવું તમે કહી શકો બરાબર. સરકારે શું નામ આપ્યું છે રોયલ્ટી બરાબર. વાત સમજાણી. પછી સરકાર એનાથી પોતાના બીજા પ્રોજેક્ટ ફંડ કરશે. આ વાત ધ્યાન રાખજો જે હું બોલ્યો અત્યારે. હવે હું બીજું શું કહું છું સેસ એટલે શું ટાઈપ ઓફ ટેક્સ ઓન નોર્મલ ટેક્સ. પણ શું કહે 20-30% હોય ટેક્સ નહીં. કેટલા હોય 1% કા 2%. બરાબર. આ શેના માટેનું હોય કોઈ પણ ડેવલપમેન્ટ ફંડ. સેસ એટલે શું જે 1% ટેક્સ વધારાનું વસૂલજો તમારા ઉપર પાસેથી બરાબર. તો જેમ કે સ્વચ્છ ભારત સેસ, બેટી બચાવો બેટી પઢાઓ સેસ બરાબર. પછી ગ્રીન ઇન્ડિયા સેસ બરાબર. શું કહેવાય પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના સેસ કે એમાં જે શું કહેવાય તમને જે વધારાની રાહત આપે છે કાં તો સ્વચ્છ ભારત જે પ્રોગ્રામ ચાલ્યું તો મફતનું તો કંઈ ચાલે નહીં બધું પૈસા જોઈએ. તો એમાં જે પૈસા નાખવાનું છે તો એ પૈસા ક્યાંથી આપશે છાપશે સરકાર પૈસા બેસીને નહીં તમારા પાસેથી 1% સેસ વધારે વસૂલશે. તો તમે ખંખેરાઈ જશો એમાંથી કંઈ 1%માં નહીં. થોડોક ટેક્સ વધારે ગયો તો થોડોક તમારા પાસેથી ગયો આખા દેશ પાસેથી ટેક્સ જાય તો કેટલું બધું આવે બરાબર. તો એ સેસ ભેગું થઈને દેટ ઇઝ ટેક્સ ઓન ટેક્સ. એ 1 કા 2% જ હોય કાંઈ 20-30% ન હોય કે પ્રજા હેરાન થઈ જાય બરાબર. અને પછી શું થાય એનાથી જે આવા બધા વર્ક હોય સ્વચ્છ ભારત બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ પહેલાં બચાવો ને પછી પઢાઓ બરાબર. અને પછી ગમે તે ડેવલપમેન્ટલ વર્ક હોય સોશિયલ એનામાં બધા પૈસા નાખતા હોય. વાત સમજાણી. હા સેન્ટર નોટિફાઈઝ 1% કન્સ્ટ્રક્શન વેલફેર સેસ. હવે સમજાણું વોટ ઇઝ સેસ ભૂલશો કોઈ દી નહીં. કન્સ્ટ્રક્શન વેલફેર એટલે જે એનાથી પૈસા આવશે તો એમાં જે મજૂરો હોય એના બાળકો એના માટેની સ્કૂલ એના માટેની બીજી વ્યવસ્થા રહેઠાણ એ બધું શેનાથી કન્સ્ટ્રક્ટ થશે આ જ પૈસાથી. સરકારને વધારે હવે ટેક્સ નાખવાની જરૂર નથી. 1% ખાલી તમારું ઓલ ઓવર બિલ્ડિંગ જે છે કાં તો 100 સ્ક્વેર મીટરથી વધારે હોવું જોઈએ કાં તો એની કિંમત 10 લાખ કરતાં વધારે હોવી જોઈએ. પહેલાં હતી હવે 50 લાખ કરી નાખી બરાબર. તો 50 લાખ કરતાં વધારે હશે કાં 100 સ્ક્વેર મીટર કરતાં વધારે તો એ સેસ લાગશે 1% વાળો બરાબર. તમારા ઉપર નહીં ડાયરેક્ટ બિલ્ડર જ પે કરશે. બિલ્ડર પાસે પૈસા ક્યાંથી આવશે આપણી પાસેથી બરાબર કા નીચેથી કા ખાતા ચેકથી બરાબર. હાલો India plans defense expansion across Indo-Pacific by 2047. Defense expansion એટલે શું મિલિટરી એક્સરસાઇઝ બરાબર. બે દેશ વચ્ચેની મિલિટરી અને નેવી જોઈન્ટ કોઓપરેશન કરવું બરાબર. કોઈ પણ યુદ્ધનો સમય હોય જેમ કે ગયા વર્ષે આપણા માટે થયો તો યુદ્ધ જેવો સમય બરાબર ઓપરેશન સિંદૂર વખતે તો કોઓર્ડિનેશન બરાબર કોઓપરેશન એનાથી પ્લાનિંગ કરીને આ સ્ટ્રેટેજિક પોઈન્ટ ઉપર હું રહીશ તમે અહીંથી આ કોઓર્ડિનેટ કરી શકો છો બરાબર. તો આ બે દેશ વચ્ચે શું છે ઇન્ડો પેસિફિક ડિફેન્સ એક્સપાન્શન બાય 2047. કા 2047 આઝાદીના 100 વર્ષ સુધી ડિફેન્સ રિલેટેડ આપણે કેવા થઈ જવા જોઈએ સાવ સ્ટ્રોંગ. વાય બિકોઝ આપણે બે સાઈડથી કેવા ઘેરાયેલા છે બહુ દોસ્ત છે કે દુશ્મન તો મજબૂત થવું જ પડશે બરાબર. તો ડિફેન્સ એક્સપાન્શન અક્રોસ ઇન્ડો પેસિફિક શું કામ કારણ કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ડિફેન્સ પેક્ટ પોલિસી વચ્ચે જે આપણે લેક્ચરના શરૂઆતમાં કર્યું ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વાય બિકોઝ ચાઇનાથી હેરાન છે યસ બરાબર. બીજા ઘણા બધા દેશ છે જે ચાઇનાથી હેરાન છે યસ બરાબર. તો આ બધા શું કરશે ઇન્ડો પેસિફિક ફ્રેમવર્ક બનાવશે કે હા
આને કાઉન્ટર કરવા માટેની સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી, કાં તો યુદ્ધનો સમય થાય તો આપણે આને સામે કાઉન્ટર એટેક કઈ રીતે કરી શકશું, બરાબર. બીજું ટેરરિઝમ, ઓપરેશન સિંદૂર થયું હતું શું કામ, પેદા જે અટેક થયું હતું પહેલગામ વાળું, બરાબર, ધેટ ઇઝ ટેરરિઝમ. હવે એના માટેનું પણ નોલેજ, ખુફિયા જાણકારી કઈ રીતે ડેવલપ કરવી, પોતાનું ફ્રેમવર્ક, નાના નાના બધા પ્યાદા જે બિછાવા, બરાબર, એ આખું કઈ રીતે થશે, આના થ્રુ, બરાબર. બીજું સાયબર અટેક, બરાબર, સાઇટને અટેક કરી દેવું કાં તો હેંગ કરી દેવું, હવે નવું યુદ્ધમાં પ્રમાણ થઈ ગયું છે. બીજું ડ્રોન અટેક, ગયા વખતે આપણે જોયું હતું ઓપરેશન સિંદૂરમાં બંદૂક ચાલતા હતા નહીં, રાત્રે 8 થી 10 બધા શું કરે, ફિક્સ ટાઈમ કરીને બેસી ગયા હતા, 8 થી 10 ડ્રોન મોકલવાના આપણી બાજુ અને આપણે એને ક્રેશ કરી દેતા, બરાબર. તો હવે ખાલી બંકર્સ બોમ્બથી કામ ચાલવાના છે નહીં, નવી નવી ડ્રોન પોલિસી અને ટેકનોલોજી પણ લાવવી પડશે. તો ઇન્ડિયા પ્લાન્સ ડિફેન્સ એક્સપાન્શન બાય 2047, આ બધું એમાં કાઉન્ટ થશે. ટેરરિઝમ, એઆઈ, સાયબર સિક્યુરિટી, સાયબર થ્રેટ અને આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ, બધું બરાબર સમજાય છે પાછળ બધાને. આગળ, ઇન્ડિયા રેઝિસ ગોલ્ડ સિલ્વર ઇમ્પોર્ટ ટેરિફ ટુ 15%, બરાબર. 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રા ફંડ એન્ડ ડેવલપમેન્ટ સેસ ઓન ધ ઇમ્પોર્ટ્સ ઓફ ધી પ્રિસિયસ મેટલ. સેસ સમજાણું તમને? યસ. બીજું, બેઝિક કસ્ટમ ડ્યુટી ઇઝ અ સેન્ટ્રલ ટેક્સ ડિવાઇડ ઓન ધ ઇમ્પોર્ટેડ ગુડ્સ અંડર ધ કસ્ટમ્સ એક્ટ ફ્રેમવર્ક, બરાબર. એટલે જ તમે વિચારતા સાંભળ્યું હશે દુબઈ જઈને સોનું લઈ આવું, બરાબર. વાય? બિકોઝ પછી ઇન્ડિયામાં કસ્ટમ ડ્યુટી ખરીદી દેવી પડે નહીં, કારણ કે જો બિલ છે એ વસ્તુનું તમે પહેરીને આવો તો એ પછી ટેક્સ ભરવું પડતું નથી, બરાબર. ચોરી કરીને લઈ આવો તો ટેક્સ ભરવું પડશે, તો પકડાશો ને જાશો ખરા, બરાબર. પણ સીધી રીતે મંગાવશો તો એના પર કસ્ટમ ડ્યુટી ભરવી પડે. તો સરકારે શું કર્યું, કસ્ટમ ડ્યુટી વધારી દીધી. કેટલા ટકા? 6%થી 15%. એટલે કેટલા ટકા વધારી? 9%, બરાબર. બેઝિક કસ્ટમ ડ્યુટી, બરાબર. બીજું, એગ્રી ઇન્ફ્રા ફંડ, વૈધા છે એમાંથી 5% શેમાં જશે? આમાં, બરાબર. એઝ અ ડેવલપમેન્ટલ પ્રોગ્રામ માટે એગ્રીકલ્ચરને ડેવલપ કરવું, તો એ શેમાંથી કરશે? સોનાનો ભાવ વધારીને, સોનાને ચાંદી. પણ એનો કાઉન્ટર અટેક શું થયું? વધારે ખરીદવા માંડ્યા લોકો. વાય? બિકોઝ હવે જૂનથી શું ચાલુ થશે? લગનગાળો, બરાબર. તો જ્યારે બીક બેસી જાય ને સરકારને, ઓલું જેમ ઇલેક્શન પતવાનું હતું, બધા શું, જે દિવસે બંગાળનું ઇલેક્શન પત્યું, ઇન્ડિયાના આખા રાજકોટના પેટ્રોલ પંપ ઉપર બધા ભીડ કરી દીધી, બરાબર. વાય? બિકોઝ હવે શું બધાને લાગ્યું કે હવે ભાવ વધશે અને વધ્યા પણ ખરા. વાય? બિકોઝ પેનિક ફેલાઈ જાય કે હવે બધું થવાનું છે. જેમ 10 તારીખે એનાઉન્સ થયું કે સોનું ઓછું ખરીદો, પછી લોકો વધારે ખરીદવા માંડ્યા, કારણ કે શું થઈ જાય અમને જરૂર પડે એના કરતાં પછીની વાત તો જોયું જશે, આપણે ખરીદી લઈએ, બરાબર. તો સરકારે બીજા દિવસે શું કર્યું? 6%થી કેટલું કરી નાખ્યું? 15%. કસ્ટમ ડ્યુટી પ્લસ એગ્રી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે. વાત સમજાણી? હાજો. 15% effective tariffs apply to gold and silver imports under the revised government orders issued on 13th May. Duty structure combines basic custom duty and agri investment infra and development cess, બરાબર. આ શું છે? એગ્રી ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ સેસ છે કે ટેક્સ છે? સેસ છે. હવે સેસ ખબર પડી શું છે? એગ્રીકલ્ચરને ડેવલપ કરવા માટેનું જે અમાઉન્ટ જોઈએ છે એ કેમાંથી સરકાર કાઢશે? સોના અને ચાંદી ઉપર એગ્રી ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ સેસ નાખીને, બરાબર. એમાંથી જે પૈસા આવશે તો આના ઇન્વેસ્ટમેન્ટમાં નાખશે, બરાબર. ધેટ ઇઝ સેસ. ધ્યાન રાખજો, ટેક્સ ઓન ટેક્સ અને સાદું ટેક્સ, બેઝિક કસ્ટમ ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી, આ બધા બહુ કન્ફ્યુઝિવ ટર્મ્સ છે. અત્યારે તમને સમજાઈ જશે, પણ એક્ઝામ પ્રેશરમાં તમે ગોટાળો મારી શકશો. હા તો સુપ્રીમ કોર્ટ ઓન ધ કાસ્ટિસ્ટ રિમાર્ક ઇનસાઇડ પ્રાઇવેટ હાઉસ. કાસ્ટિસ્ટ રિમાર્ક ઇનસાઇડ પ્રાઇવેટ હાઉસ, જાતિ સૂચક શબ્દો, બરાબર. કોઈ પણ કાસ્ટ વિશે, એ માણસની કાસ્ટ તમને ખબર હોય અને એ કાસ્ટ માટે તમને એને કંઈ કહી દો અને SC STમાં હોય પર્ટિક્યુલર પર્સન, તો એ શું કરશે? એટ્રોસિટી એક્ટની હેઠળ તમારા ઉપર કેસ કરી શકશે, બરાબર. સર પેદા શું હતું 2018 પેદા કે મેં કેસ કરી દીધું, તો હવે સામેવાળાને પ્રૂફ કરવાનું કે ના ભાઈ હું આવું નથી બોલતો.
પણ એનો મિસયુઝ ઘણો થતો હતો, બરાબર. નોર્મલી ખાર હોય તો એના પર કેસ કરી દેતો હતો. આવું બધું 2018 પેદા થતું હતું. 2018 સ્ટેટમેન્ટ શું આપ્યું કે ના, હવે એમ નહીં ચાલે, હવે તમારે પણ પ્રૂફ કરવાનું કે હા એ આવું કંઈ બોલ્યો છે, બરાબર. હવે સરકારે શું કીધું, 2021 કેસ થયું હતું કે એક માણસે એને બાસ્ટર્ડ કહી દીધું, બરાબર. એને દઈ દીધું પોતાની ઉપર, એને શું કર્યું, એટ્રોસિટી એક્ટમાં નાખી દીધું, બરાબર. પણ હવે શું થયું, સરકારે ખબર પડી કે આ તો ઇનસાઇડ હાઉસ છે, ઘરમાં બેઠા હતા ત્યારે આ બધી ગરમી થઈ ગઈ, બરાબર. તો ઘરમાં બેઠા બેઠા ડિબેટમાં અમુક વખત થાય, તપેજ મગજને તો ઘરમાં ગરમી કરી દે ગમે ત્યારે, તો એમાં એને કરી દીધું એટ્રોસિટીનો એક્ટ વાળો કેસ, બરાબર. તો સરકારે હવે શું કીધું કે ઘરની અંદર તમે શું બોલો એ પબ્લિક રિવ્યુમાં આવતું નથી, પ્રજાએ સાંભળ્યું તમે ઘરના અંદર શું બોલ્યા નહીં, તો એ વાતમાં ગણાશે, એટ્રોસિટી એક્ટમાં ગણાશે નહીં, બરાબર. હવે બાસ્ટર્ડ બોલ્યા તો એ કાંઈ એ વાત 4 વર્ષ કાઢવાની ન હોય, બરાબર. ત્યારે વાત પતાવી દેવાની હોય, પણ એને બીજી રીતે કેસ કર્યો, 4 દિવાલની અંદર કર્યું છે ઘરમાં બેસીને, તો હવે એટ્રોસિટી એક્ટ ગણાશે નહીં, કારણ કે જો પબ્લિકે સાંભળ્યું નથી, વિધિન પબ્લિક રિવ્યુમાં નથી આવ્યું, તો એટ્રોસિટી એક્ટ ગણાશે નહીં, બરાબર. હાલો. કેબિનેટ એપ્રુવ્સ 37,500 કોઝ ગેસિફિકેશન સ્કીમ બાય સરફેસ કોલ એન્ડ લિગ્નાઇટ ગેસિફિકેશન. લિગ્નાઇટ એટલે શું, સૌથી ખરાબ ક્વોલિટીનો કોલ, બરાબર. લિગ્નાઇટની બાજુમાં લખી નાખો નેવેલી, NEYVELI, નેવેલી ઇન તમિલનાડુ. ભારતમાં સૌથી વધારે લિગ્નાઇટ કોલ ક્યાં મળે છે, આના પાસે. Process that converts coal or lignite into synthetic gas, also called as syngas. It is a feedstock for chemicals, fertilizers, fuels and industrial gas. Why? Because જે આપણે ફર્ટિલાઇઝર બનાવવું છે એના માટેનું એમોનિયા અને યુરિયા અને ગેસ ક્યાંથી આવે છે વધારે પડતું, ગલ્ફથી, બરાબર. તો આપણે ડિપેન્ડન્સ ઘટાડવાની છે, યસ. વાય? બીકોઝ 80% મિથેનોલ ક્યાંથી આવે છે, ગલ્ફથી, વાયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. 100% એમોનિયા ક્યાંથી આવે છે, વાયા ગલ્ફ. 50% LNG, ઘરમાં જે તમારે ગેસ આવે છે, બરાબર, એ ક્યાંથી આવે છે, ગલ્ફથી 50%. અને 20% યુરિયા, જે ખેતી માટે ખેતી માટેનું જે ખાતર બનવાનું હોય યુરિયા, એનાથી શું બનાવે, એમોનિયા, બરાબર. તો એ શેનાથી બનતો, યુરિયાથી. એ 20% ક્યાંથી આવે છે, આમાંથી. તો એ બધા માટે જોઈશું પહેલાં તો ગેસ બનાવવું હોય ને ગરમ કરવા માટે, તો એ ગેસ જો ત્યાંથી આવે તો આપણે શું છે એના ઉપર ડિપેન્ડન્ટ. ઘટાડવા માટે શું કરવાનું છે, કુલ ગેસિફિકેશન પ્રોસેસ. જે લિગ્નાઇટ કુલ છે એને પ્રોસેસ કરવાનું અને બનાવવાનું છે એમાં સિનગેસ. સિનગેસ એટલે શું, એમાં શું હોય છે, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન, પછી શું કહેવાય, મિથેન અને વોટર વેપર. ઇટ ઇઝ અ ફીડ સ્ટોક. ફીડ સ્ટોક એટલે શું, શરૂઆતનું ઇગ્નિશન, બરાબર, જેનાથી શરૂઆત થાય વસ્તુ બનવાની. તો ફીડ સ્ટોક આવી ગયું પછી બનાવવું ઇઝી છે આપણી માટે. તો 37,500 કરોડનું આ કોલ ગેસિફિકેશનની સ્કીમ છે, બરાબર. હાલો. The financial incentive is kept at 20% of plant and machinery cost, 5,000 crore per project, 9,000 crore per product and 12,000 crore per whole unit, શું કહેવાય, કંપની, બરાબર. 30 years under the non-regulated sector linkage under the auction framework. જે આના માટે કોલ જોશે એમને એમ કાંઈ બનતું નથી. શું જોઈએ આના માટે, લિગ્નાઇટ કોલ, એન્થ્રાસાઇટ કે એવું બધું કોલ નહીં. એન્થ્રાસાઇટ એટલે બહુ હાઈ ક્વોલિટીનો કોલ. આપણી પાસે કેવું છે, કા બિટ્યુમિનસ અને પછી લિગ્નાઇટ, બરાબર. આના માટેનું કાંઈ 1-2 વર્ષનું રોકાણ કે શું કહેવાય ટ્રીટી કરવાની છે નહીં. એ તો બહુ શોર્ટ ટર્મ કહેવાય. લાંબા ગાળાનું કેટલા વર્ષનું, 30 year ઓફ જોઈન્ટ ટ્રીટી, બરાબર. 30 વર્ષનું અનરેગ્યુલેટેડ કોલ જે છે, બરાબર, એ સરકાર બિડિંગ થ્રુ, ઓક્શન થ્રુ કંપનીને પ્રોવાઈડ કરાવી દેશે, બરાબર. અને પછી તમે એમાંથી બનાવી શકશો, બરાબર. આપશે કોણો, તમે આપશે તમે દેવાના કોણે છો, કંપની કાં તો સરકારને, બરાબર. હા, તો મેઝ ઇમર્જીસ એઝ ધ લાર્જેસ્ટ ઇથેનોલ ફીડ સ્ટોક. ઇથેનોલ ફીડ સ્ટોક એટલે શું, ઇથેનોલ એટલે જે આપણે પેટ્રોલમાં મિક્સ કરતા હોય ને, બરાબર, જેથી પેટ્રોલનું પ્રમાણ ઘટે અને ઇથેનોલનું પ્રમાણ વધે. ઇથેનોલનું પ્રમાણ વધશે તો પેટ્રોલ ક્રૂડ ઘટી જશે. ક્રૂડ ઘટશે તો આપણી પાસે ડોલર કેવું રહેશે, વધારે, બરાબર. ઇથેનોલ મિક્સ થઈ જાય આરામથી અને એ પણ ઇગ્નિશન અને શું કહેવાય ઇન્જિન માટે કામનું છે, બરાબર. તો આપણે ત્યાં કેટલો રૂલ છે, E20. તમે જે તમારી ગાડીમાં અત્યારે પેટ્રોલ ભરાયેલું છે એ પેટ્રોલમાં શું છે, 20% ઇથેનોલ,
બરાબર. ઇથેનોલના કારણે બીજું થાય શું કે ઇન્જિનમાં તમારા ભેજ આવી જાય, બરાબર. એ ભેજ માટે તમે જોયું હશે પેટ્રોલ પંપે આવી નાનકડી પડીકી હોય, બરાબર, અને પેટ્રોલ પંપ વાળા પૂછે નાખવું છે, 10 રૂપિયાનું છે, બરાબર. એ શું કરે, ઇન્જિનનું ભેજ શોષી દે, એટલે એ નખાવે, બરાબર. તો ઇથેનોલ શું છે, સુગર કેન, મેઝ, સડેલા અનાજ કે શાકભાજીથી આખું એને ફર્મેન્ટ કરીને પછી શું બનાવે એનાથી ઇથેનોલ. ઇથેનોલને મિક્સ એમાં કરે ક્રૂડ ઓઇલમાં. ક્રૂડ ઓઇલ જો વધારે ઇથેનોલ નાખી દીધું તો ક્રૂડ ઓઇલનું પ્રમાણ કેવું થઈ જશે, ઘટી જશે. તો ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કેવું કરવું પડશે, ઓછું. વાત સમજાણી. પણ સુગર કેન કેવું છે, પાણી બહુ વધારે છે, તો ભૂજળ કેવું થઈ જાય, ઘટી જાય. મેઝ કેવું છે, ગમે 2 થી 3 મહિનામાં તૈયાર થઈ જાય અને જાજુ પાણી જોઈએ એને નહીં, તો ઇટ ઇઝ યુઝફુલ. સુગર કેન શું કરશે, દેશનું પાણી પણ ખાઈ જશે. પેટ્રોલ બચાવવા ગયા પણ પાણી પતી ગયું, બરાબર. તો આવું બધું છે. તો મેઝ શું છે, લાર્જેસ્ટ ઇથેનોલ ફીડ સ્ટોક, 132 કરોડ લીટર આપણે મેઝથી ઇથેનોલ બનાવ્યું છે, બરાબર. આપણું ટાર્ગેટ હવે શું છે, E30નું, બરાબર. 20 સુધી તો આપણે પહોંચી ગયા છે, બરાબર. હાઈએસ્ટ ક્યાં છે, E90 બ્રાઝિલમાં. એ બધા 90% ઇથેનોલ નાખે અને ખાલી 10% જ ક્રૂડ ઓઇલ વાપરે છે, બરાબર. એટલે બચત જ બચત. હાલો વાર છે. ઇન્ડિયા લોન્ચિસ ભારત મેરીટાઈમ પૂલ. ભારત મેરીટાઈમ પૂલ એટલે શું, ઇન્સ્યોરન્સ આપણે જે કહેતા હોય ને, લાઈફ ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, આવું બધું. તો જે શિપથી બધું માલની આવજાવ થતી હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, બસ 5-10 મિનિટ, બરાબર. શિપથી જે આવજાવ થતી હોય, ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ, એના માટે શિપનું જે કાંઈ ડૂબાણ થઈ ગયું કાં તો નુકસાન થઈ ગયું એના માટેનું પણ ઇન્સ્યોરન્સ છે, બરાબર. હવે ઇન્સ્યોરન્સ એટલે શું, એમાં ખાલી 50 કે 60 હજારનું હોય નહીં, એ બહુ નગણ્ય અમાઉન્ટ કહેવાય શિપ માટે. એના માટેનું શું છે, એક હલ એન્ડ મશીનરી ઇન્સ્યોરન્સ એટલે શું, ફિઝિકલ ડેમેજ જો કંઈ શિપને થયું, બરાબર, તૂટી ગયું કાં તો લીક થઈ ગયું, તો એ શિપમાં તૂટવું એટલે શું, સાયકલ સર્વિસ સેન્ટર એ રિપેર ન થઈ જાય, બરાબર. એના માટે બહુ મોટી મશીનરી અને જાજા પૈસા જોઈએ, તો એના માટે હલ એન્ડ મશીનરી ઇન્સ્યોરન્સ હોય. બીજું કાર્ગો ઇન્સ્યોરન્સ, જો વેવ્સ વધારે છે કાં બહુ તુફાની વાતાવરણ છે અને જો અમુક કન્ટેનર્સ ડૂબી ગયા તો શું થયું, તમારા ગુડ્સનો લોસ થયો, મર્ચેન્ડાઇઝ ગુડ્સનો, તો એના માટેનું પણ ઇન્સ્યોરન્સ કરીને આપે છે. કેટલાનું, 100 કરોડનું, બરાબર. ત્રીજું પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમેનિટી ઇન્સ્યોરન્સ, ઇન્સ્યોરન્સ ફોર ધ ઇન્જરી, પોલ્યુશન એન્ડ ડેમેજ. ક્રૂડ ઓઇલવાળું જહાજ આવે છે, લીક થઈ ગયું, આખું ક્રૂડ ઓઇલ શેમાં વયું જશે, દરિયામાં, બરાબર. તો હવે એના માટેનું પણ તમારે દંડ ભરવું પડે, તો એના માટેનું ઇન્સ્યોરન્સ કોણ દેશે, આ કંપનીઝ, બરાબર. ભારત મેરીટાઈમ પૂલ તરફથી 100 કરોડનું, બરાબર. જો પોલ્યુશન થયું હોય તમારાથી ભૂલથી, જાણી જોઈને કોઈ ક્રૂડ ન ઢોરે દરિયામાં, બરાબર. બીજું અને ચોથું લાસ્ટ, વોર રિસ્ક ઇન્સ્યોરન્સ. યમનથી કે ઈરાનથી પાસ થઈ રહ્યા છો અને તમારા બોટ ઉપર ફાયરિંગ થઈ ગયું, બરાબર, તો દેટ ઇઝ વોર રિસ્ક ઇન્સ્યોરન્સ પાસ થશે. કારણ કે તમે ક્યાંથી પાસ થયા, ટેરરિઝમવાળા એરિયામાંથી, પાયરેટ્સવાળા એરિયામાંથી, તો તમને નુકસાન થયું, તો યસ તમને એનું પણ ઇન્સ્યોરન્સ તમને કરી દેવામાં આવશે. પણ કેટલું, પહેલાં 100 કરોડનું, એના પછી થયું તો પછી કંપની તરફથી અસેન્ટ લઈને પછી આગળની વાત થશે. 100 કરોડ સુધી જરૂર નથી તમારે એસેન્ટ દેવાની, બરાબર. સેબી પ્રોપોઝ ચેન્જીસ ટુ મ્યુનિસિપલ બોન્ડ ફ્રેમવર્ક. મ્યુનિસિપલ બોન્ડ એટલે શું, સરકાર તમને એક સર્ટિફિકેટ આપે છે, બરાબર, આટલા રૂપિયાનું કે કરોડનું, બરાબર. હજારો કરોડનું એમાં નથી હોતું. વાય બીકોઝ એમાં રિટેલ પાર્ટિસિપેશન હોય. રિટેલ એટલે શું, એક માણસ, બરાબર. તો તમે શું કંઈક કરોડોની ઇન્વેસ્ટમેન્ટ કરશો નહીં, તો આપણે આ બધું ન કરતા હોત, બરાબર. રિટેલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું, 10,000થી લઈને 1 લાખ સુધીનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દી શકો. તમે શું કરશો, મ્યુનિસિપાલિટીને તમે પૈસા આપ્યા અને તમને આપશે એક સર્ટિફિકેટ, 2 થી 3% વ્યાજે તમને 3 વર્ષ પછી અમે તમને પાછું કરી દઈશું, બરાબર. તો હવે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પણ એમાં રોકી શકશે, મ્યુચ્યુઅલ ફંડ પણ રોકી શકશે, હેજ ફંડ પણ રોકી શકશે, બીજા બધા ફંડ પણ તેમાં રોકી શકશે. વાત સમજાણી. જેથી કરીને એનું લિક્વિડિટી કેવી થાય, વધે. લિક્વિડિટી એટલે શું, કેશ, બરાબર. બીજું ઇન્ડિયા ફાસ્ટ ટ્રેક્સ ઓમાન ગુજરાત સબસી ગેસ પાઇપલાઇન. ક્યાંથી ક્યાં સુધી, ઓમાનથી ગુજરાત. ક્યાં આવશે, પોરબંદર, બરાબર. કેટલા કિલોમીટર ડીપ છે, કિલોમીટર નહીં, સોરી, 3,500 મીટર ડીપ. અહીંયા છે તો પ્રેશર હશે સારું એવું, યસ. તો પ્રેશર પાઇપ્સ ત્યાં નાખવાની છે, જેથી કરીને શું, હાઇડ્રોકાર્બન અને ક્રૂડ ઓઇલ બે આવી શકે ત્યાંથી, એક પાઇપમાંથી નહીં, ડાયવર્સિફાઈડ પાઇપ્સ છે, બરાબર. તો અહીંથી ઓમાનથી પોરબંદર હાઇડ્રોકાર્બન અને ફ્યુલ માટેની પાઇપ્સ. વાય બીકોઝ
અહીંયાથી આવું હવે ખતરાથી ખાધી નથી અને આપણે આટલું બધું ખતરો મોડી શકતા નથી. વાય બિકોઝ પ્રજા કેટલી છે આપણી 140 કરોડ. બરાબર. પેટ્રોલ ખૂટી ગયું, ખાધી ખબર પડી 3 રૂપિયા ભાવ વધવાના છે, પેટ્રોલ પંપ સાવ ખાલી થઈ ગયા. બરાબર. તો ચાલશે આવું નહીં. તો કન્ટિન્યુઅસ સપ્લાય આપણે અહીંથી અહીં મળી રહીએ એના માટે શું છે, ઓમાન ટુ પોરબંદર આપણે હાઇડ્રોકાર્બન અને ફ્યુઝ પાઇપલાઇન નાખવાનું છે. ક્યાં? 3500 મીટર ડીપ. સમજાણો? એક જ મિનિટ. 40,000 crore to 43,000 crore, 31 million metric standard cubic meter per day of the natural gas, 31 million metric ton. બરાબર. MMT. એમાં ગેસ એટલે કિલોમાં એમાં ન આવતું, 14.5 કિલો. બરાબર. એમાં MMTમાં આવતું હોય. બરાબર. બસ 2 જ મિનિટ. ECI launches phase 3 of SIR. SIR 2 મહિના પહેલા તમે 2 નહીં 3 થી 4 મહિના પહેલા તમે ફોર્મ ભરતા હતા ઘરે. 18 વર્ષના થઈ ગયા તો ભરતા હશો, બાકી ઘરવાળાને જોયા હશે તમે. બરાબર. શું કામ? 2002માં તમે ક્યાં હતા અને તમે ક્યાં અત્યારે છો, તો તમારું મેપિંગ થતું હતું. અને પછી શું થશે? તમે એ વોટર દેશમાં તમે પાછા આવી જશો. જો તમે ખોટા છો, કાં તો ડુપ્લિકેટ છે, કાં તો લગ્ન કરીને કોઈ ક્યાં વયો ગયું હોય, કાં તો ફેક વોટર્સ હોય, તો એને રહેવા દેશે એમાં નહીં. પણ જો તમે અહીંયા તમે સાબિત કરો શકો છો કે હું અહીંયા જીવિત છું ને અહીંયા રહું છું, તો તમારું નામ એમાં આવી જશે. બરાબર. ડિસ્પ્લેસમેન્ટ તો થતું જ હોય, પણ હા પ્રૂફ કરવાનું કે હા હું જીવિત છું ને હજી છું. બરાબર. તો SIRમાં તમારું નામ આવશે. તો પહેલું ક્યાં થયું હતું? ફર્સ્ટ ફેઝ ખાધી એક સ્ટેટમાં. ક્યાં? બિહાર. પછી બાકીના સ્ટેટમાં, જે તમે ગુજરાતમાં અહીંયા થયું હતું. હવે જેટલા બાકીના સ્ટેટ છે ત્યાં થશે. ખાધી 4 રાજ્યોને મૂકીને. કયા કયા? જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ ને હિમાચલ. વાત સમજાણી? વાય બિકોઝ બરફની સિઝન ક્યારે છે, બીજા જિયોગ્રાફિકલ સર્કમસ્ટેન્સીસ કેવા છે, એ બધું જોઈ વિચારીને આગળ વાત થશે. લાસ્ટ, ઇન્ડિયા બેન્સ સુગર એક્સપોર્ટ ટિલ સપ્ટેમ્બર 2026. વાય બિકોઝ છેલ્લા 2 વર્ષથી વરસાદ કેવું થાય છે? ઓછું. બરાબર. સુગર કેનના એરિયામાં કેવું થાય છે? ઓછું. સુગર કેન શું કરે? પાણી વધારે ખેંચે. હવે સુગર કેનનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે અને ડિમાન્ડ કેવી છે? જાજી. બરાબર. ચામાં ખાંડ નાખીને આપણે પીતા હોય. બરાબર. તો વ્હાઇટ સુગર, રો સુગર અને રિફાઇન્ડ સુગરનું આપણે એક્સપોર્ટ કેવું કરી દીધું છે? ટિલ 30 સપ્ટેમ્બર બંધ. બરાબર. પણ જેનું ઓર્ડર દેવાઈ ગયું છે ને પૈસા દેવાઈ ગયા છે એ કરી શકશે, કારણ કે પૈસા દેવાઈ ગયા છે. વાત સમજાણી? તો આના માટેનું શું છે? ત્યાર સુધી બેન્ડ. વાય બિકોઝ અત્યારે 30 સપ્ટેમ્બર સુધી જ, કારણ કે ત્યારે શું પતી જશે? ખરીફની સિઝન. નવું પ્રોડક્શન આવશે અને પછી માર્કેટમાં નવું વસ્તુ ચાલુ થશે, સુગર પ્રોડક્શન. એટલે ત્યાર સુધીનું બેન છે, એના પહેલાં કાંઈ કરી શકશો નહીં. બરાબર. હાલો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. એટલે આજે હવે આપણે અહીંયા સુધી રાખીએ અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ 2 કરી નાખજો.